अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ओके, સ્વામીજી, મારો પ્રશ્ન એ છે કે જે આત્માના જે એક અંશમાં જે પ્રદેશો ખુલ્લા થયા હોય છે જ્યારે મનુષ્યમાં આવે ત્યારે, અને આ જે આત્માના વન અંશમાંશ પ્રદેશ લોચક પ્રદેશો છે એને ડેવલપમેન્ટ સાથે જોડાયેલું છે કે બોડી સાથે જોડાયેલું છે? આત્માનો એક અષ્ટમાંશ પ્રદેશ ખુલ્લા છે એ મનુષ્ય ભાવની વાત કરો છો, જીવની વાત કરો છો, શેની વાત કરો છો? પહેલા નહીં, મનુષ્ય ભાવની. મનુષ્ય ભાવમાં જ આપણે ડેવલપમેન્ટ ડિફાઇન કરીએ છીએ. એટલે મનુષ્ય ભાવની અંદર જે પ્રદેશો ખુલ્લા થવા અને કોઈ મેચ્યોર થયેલો ડેવલપ થયેલો જીવ છે તો એની અંદર, એટલે ટૂંકમાં પ્રશ્ન એટલા માટે છે કે આ પુરુષાર્થ સાથે જોડાયેલો છે કે એ બોડી સાથે જોડાયેલો છે? કહું, પહેલી વસ્તુ એ કે એક અષ્ટમાંશ ભાગ ખુલ્લો થવો એટલે શું એ પહેલા સમજીએ. જો એક અષ્ટમાંશ ભાગ ખુલ્લો ન હોત તો પહેલી વસ્તુ ઇન્દ્રિય જ્ઞાન અને બુદ્ધિ પણ ના હોય. કારણ કે મૂળ શક્તિ તો આત્માની જ છે. તમે ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞાન મેળવો, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, 3, 4 અને 5, પણ આત્મા ના હોય તો થાય? બરાબર છે. એ જ પ્રમાણે મનુષ્યમાં પછી બુદ્ધિ મળે તો પણ આત્મા વગર બુદ્ધિ હોઈ શકે? આત્માના પ્રકાશ વગર બુદ્ધિ ના હોઈ શકે. જડને તો હોય નહીં. જડને ઇન્દ્રિય જ્ઞાન પણ ના હોય, બૌદ્ધિક જ્ઞાન પણ ના હોય. હવે પ્રશ્ન એ થાય છે, એક અષ્ટાંશ ભાગ એ તો એક અષ્ટમાંશ ભાગ તો વ્યવહાર રાશિમાં આવ્યો ત્યારથી જ ખુલ્લો છે એનો. ત્યારે તો એને આ જ્ઞાન થયું, પેલું ઇન્દ્રિય જ્ઞાન. જ્ઞાન શબ્દ પહેલી વસ્તુ એ જડનો ગુણ નથી. જડનો ગુણ નથી, બરાબર છે? કોઈ પણ પ્રકારનું અજ્ઞાન કો કે જ્ઞાન કો કે વિજ્ઞાન કો, પણ જ્ઞાન શબ્દ વાપરો એ જડનો ગુણ નથી, એ ચેતનનો ગુણ છે. ચેતન હોય તો જ જ્ઞાન ખુલ્લું થાય. જડને ના અનુભવી શકે. એટલે આ મનુષ્ય ભાવની વાત થાય છે કે એકેન્દ્રિયમાં વાત થાય છે? એકેન્દ્રિયમાં વ્યવહાર રાશિમાં આવ્યા ત્યારથી, જ્યારથી ઇન્દ્રિય જ્ઞાનની અનુભૂતિ થવાની શરૂઆત થઈ ત્યારથી. નહીંતર અનુભૂતિ કેવી રીતે થાય? એક ઇન્દ્રિયનો જીવ એક ઇન્દ્રિયના ગુણોને કઈ રીતે અનુભવી શકે? જડ તો જડમાં અનુભવનો ગુણ જ નથી. પછી એ તો હું સમજી ગયો કે વ્યવહાર રાશિમાં આવ્યા પછી જે ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ બી આત્માના પ્રકાશના વ્યક્ત થવાથી જ છે. પણ આપણે બોલીએ છીએ કે આત્માનો પ્રકાશ એટલે ખુલ્લો થયો, આ બોલી ગયા ને આપણે. બરાબર, તમે બોલી ગયા કે આત્માનો પ્રકાશ એટલે એ ખુલ્લો થયો એ જ ને. સંપૂર્ણ ખુલ્લો થાય એને કેવું જ્ઞાન કહેવાય છે? હા, બસ. એટલે મારો પ્રશ્ન ત્યાં જ છે કે એ ડેવલપમેન્ટ સાથે જોડાયેલો છે કે નો, એ ડેવલપમેન્ટ નથી. ડેવલપમેન્ટ તો મનુષ્ય ભાવમાં આવ્યા પછી, જ્યારે રિલેટિવ સત્ય અને સનાતન સત્ય આ બંને છૂટું પાડે, ત્યાર પછી આત્માનું મહત્વ સમજે અને અજ્ઞાનનો નાશ કરે. અજ્ઞાનનો નાશ કરવો એટલે કે આ જગતનું રિલેટિવ સત્યને ઇરેઝ કરે. પણ ક્યારે કરે? સનાતન સત્ય સમજ્યો હોય તો. એ સમજવાથી જે અજ્ઞાન નાશ કરે છે, આ એનું ડેવલપમેન્ટ છે. પેલો જે પ્રકાશ છે એ ખાલી ઇન્દ્રિય જ્ઞાન અને બૌદ્ધિક જ્ઞાનના વિકાસ માટે છે. ધેટ્સ ઇટ. એ ડેવલપમેન્ટ નથી. એને કુદરત પણ ડેવલપમેન્ટ કહેતું નથી. એ ભૌતિક વિકાસ છે. શેનો વિકાસ છે? ભૌતિક. ઇન્દ્રિય જ્ઞાન એ પણ ભૌતિક જ્ઞાન છે અને બૌદ્ધિક જ્ઞાન એ પણ ભૌતિક જ્ઞાન છે. એને ડેવલપમેન્ટ સાથે કોઈ લેવા દેવા નથી. આપણે અનેક વખત સત્સંગમાં કહેલું છે
કે ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર, એન્જિનિયર અથવા તો બિઝનેસનું જ્ઞાન એને ડેવલપમેન્ટ નથી કહેવામાં આવતું. એ હમણાં રિલેટિવ સત્યનું જ્ઞાન છે અને એક અવતાર પૂરતું જ હોય છે. બરાબર છે? બરાબર છે. એટલે ડેવલપમેન્ટને એને કોઈ લેવા દેવા જ નથી. ઇન્દ્રિય જ્ઞાન અને ભૌતિક જ્ઞાન આત્માના પ્રકાશમાં તમને ખુલ્લું થયું છે. દેટ્સ ઇટ. હજુ તમે જ્યાં સુધી રિલેટિવ સત્યને અજ્ઞાન માનતા જ નથી, સનાતન સત્ય સમજાયું જ નથી, ત્યાં સુધી તમારું ડેવલપમેન્ટ કેવી રીતે થશે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ડેવલપમેન્ટ? ડેવલપમેન્ટની પરિભાષા છે રિલેટિવ સત્યના અજ્ઞાનનો નાશ કરવો વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ સાયન્સ. હવે આ સમજાયું જ નથી, પેલું નાશ કરતું નથી, તો ડેવલપમેન્ટ શબ્દ લાગુ કેવી રીતે પડે? નહીં, મારો પ્રશ્ન એ એંગલથી છે કે કોઈ જીવ મનુષ્યમાં આવ્યા પછી એની જર્ની ચાલુ કરી, એક જીવ મનુષ્યમાં જ મેચ્યોર થયેલો છે, તો આ બેની અંદર લોચક પ્રદેશોમાં કઈ ફરક હોય? બસ આટલો જ સિમ્પલ પ્રશ્ન છે. બૌદ્ધિક જ્ઞાન વધ્યું તે જ ફેર પડ્યો એનો, બસ. અને બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ, બુદ્ધિ મળી, પહેલા અવતારમાં બુદ્ધિ મળી અને પછી બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ થયો, પણ થયો તો રિલેટિવ સત્યનો. ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ એ પણ રિલેટિવ સત્ય, બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ એ પણ રિલેટિવ સત્યનો. એમાં સનાતન સત્ય આવતું જ નથી. એટલે તો કીધું કે અજ્ઞાન મનુષ્યમાં આવ્યા પછી, અજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ જીવના અનેક અથવા અનંત અવતારો થાય છે. કારણ કે અવતાર શબ્દ તો મનુષ્યમાં આવ્યા પછી જ ગણાય, એકેન્દ્રથી પંચેન્દ્રના જીવના અવતાર ના ગણાય, કારણ કે તો બહુ નેચરલ છે ને. ઓકે, ડન. ખ્યાલ આવ્યો. તમે આ ડેફિનેશન ખ્યાલ આવ્યો? એકેન્દ્રિય પંચેન્દ્રિયમાં અવતાર ના કહેવાય. કેમ? કારણ કે તમારે ત્યાં ચોઈસ જ નથી, પુરુષાર્થ જ નથી. અવતાર ક્યારે ગણાય? કે મનુષ્યમાં આવ્યા પછી કર્મ બાંધો અને પછી ચારે ગતિમાં ફરો તો એને અવતાર કહેવાય. પેલો અવતાર ના કહેવાય, એ તો નેચરલ ગ્રોથ છે. એટલે મારા પ્રશ્ન પાછળનો હેતુ એટલો હતો સ્વામીજી કે આપણે જ્યારે એવું કહેતા હોઈએ છીએ કે નિરાવરણ થયેલો આત્મા, એટલે એ નિરાવરણ થયેલો આત્મા હોય તો આપણે કઈ રીતે એને ડિફાઇન કરવો? નિરાવરણ થયેલા આત્મા, નિરાવરણ થયેલો આત્મા ફૂલ કહો છો, પાછો વન્સ અગેન પૂછું છું કે એક અસ્માઉસ પૂછો છો? ના, ફૂલ નહીં, એટલે બસ આ ડેવલપ થતો નિરાવરણ થાય. હા, એ રીતે એ નિરાવરણ થયેલો આત્માનો મતલબ થયો જે દિવસે અજ્ઞાન સંપૂર્ણ ખતમ થઈ ગયું એ જ દિવસે આત્માનો પ્રકાશ ખુલ્લો થઈ ગયો તમારે. હવે કે છે એ દરમિયાન ઇન બિટવીન ખુલ્લો નથી થતો, એવું કહેવા માંગો છો? ના, પ્રકાશ તો તેનું તે જ છે. પ્રકાશ વધઘટ થતો નથી, તમારી અનુભૂતિમાં ફેર પડે છે. કઈ અનુભૂતિમાં? અજ્ઞાનને નાશ કરવાની. અજ્ઞાનને નાશ કરવો ટુ રીચ ધ રિયલાઇઝેશન ઓફ સોલ. અમદાવાદથી મુંબઈ પહોંચવાનો પુરુષાર્થ છે, સમજી ગયા? પણ 499 સુધી મુંબઈનો અનુભવ ના થાય, એમ 1% પર અજ્ઞાન હશે ત્યાં સુધી આત્માનો અનુભવ નહીં થાય. પણ યુ આર વેરી નિયર, પણ યુ આર વેરી નિયર. અનુભવ અજ્ઞાન છે ત્યાં સુધી નિયર છો. વન્સ અગેન પાછો પ્રિન્સિપલ ટેલી કરી નાખો. કોઈ પણ વ્યક્તિને કેવળ જ્ઞાનનો અનુભવ અપૂર્ણ થતો નથી. આ આપણે વાત કરેલી છે, આ આપણે વાત કરી છે. યસ, કરેલી છે. ખ્યાલ આવી ગયો ને? એટલે બધી જ વસ્તુ આપણે ટેલી થવી જોઈએ, એને આમ સાયન્સ કહેવાય. હું આજે કરી હોય કે 15 વર્ષ પહેલા કરી હોય, વિરોધાભાસ ના થવું જોઈએ. એટલે તમારે આ રીતે સાયન્ટિસ્ટ એક એક વસ્તુની ટેલી થવી જોઈએ. તમે મને પ્રશ્ન પૂછો, ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ, હું આન્સર આપું છું, પણ તમને જે જવાબો ભૂતકાળમાં આપેલા છે એ બધાનો ઉપયોગ કરી તમે પણ તમારી અંદર આ વિજ્ઞાન ખુલ્લું કરી શકો છો. અંતે તો સિદ્ધાંતની જ વાત છે. એટલા માટે હા, પ્રશ્ન એટલા માટે હતો કે આજે મહાત્માનો ફોન હતો, એ એવું કહેતો હતા કે લોચક પ્રદેશ એ બોડી સાથે જોડાયેલું છે, એટલે મેં કોઈ ડિસ્ચાર્જ સાથે જોડાયેલું ના હોય, એટલા માટે આ પ્રશ્ન ઉભો થયો. પછી આપણે ના, બોડી સાથે ના હોય, બોડી સાથે ના હોય. આત્માનો એકે પ્રદેશ બોડી સાથે ના જોડાય, એ એના સ્વભાવમાં જ હોય, એના પ્રકાશમાં
આ પ્રતિષ્ઠિત આત્મા કામ કરે છે, પુરુષાર્થ કરે છે. એ પ્રતિષ્ઠિત આત્મા દ્વારા ઇન્દ્રિય જ્ઞાનને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જ્ઞાનનું ડેવલપમેન્ટ ખુલ્લું થાય છે, બુદ્ધિ મળે ત્યારે પાછું બૌદ્ધિક વિકાસ થાય છે. પણ પ્રકાશ એ કોમન છે, એ ડેવલપમેન્ટ નથી, એ ખુલ્લા થયેલા પ્રકાશનો બટ નેચરલ તમે ઉપયોગ કરો છો. દેટ્સ ઇટ. એમાં તમારો પુરુષાર્થ નથી, એમાં તમારો પુરુષાર્થ નથી. બસ બસ બસ. ઓકે સ્વામીજી, ખ્યાલ આવી ગયો. જય સચિદાનંદ. અને કદાચ કોઈ તમને એવું પૂછે કે પુરુષાર્થની શરૂઆત તો પછી ક્યારે થાય, એટલે ડેવલપમેન્ટના પુરુષાર્થની, તો તમારે કહેવાનું સમ્યક જ્ઞાનને સમ્યક દર્શન સમજાયા પછી એનો ઉપયોગ કરે ત્યારથી. ઓકે, એટલે ડેવલપમેન્ટ શબ્દ તમે બહુ સરસ વાત કીધી કે જ્યારે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન થાય પછી જ આપણે તો ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ કઈ રીતે કહેવાય? ડેવલપમેન્ટ આપણે કઈ રીતે ડેવલપમેન્ટ કહેવાય? એટલે ડેવલપમેન્ટ શબ્દ જે સ્વામીજીએ જે ડિફાઇન કર્યો ને આધ્યાત્મિક ભાષાનો જ કીધો. ઓલો બૌદ્ધિક ડેવલપમેન્ટ તો પૂરું પણ આપણે એને નથી કરતા. ના, એ તો રિલેટિવ છે, તો આપણે અજ્ઞાન કહીએ છીએ પ્રભુ. ઓકે, ડન ડન ડન. હા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય રમેશભાઈ. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. અરે પ્રભુ, આ ડેવલપમેન્ટ ની જ વાત થાય છે એટલે એના માટે જ પ્રશ્ન મને છે કે આપણે આ કાલના સત્સંગમાં આવ્યું કે જેટલું આપણે ડેવલપમેન્ટ હોય એટલું એ આગળનું પોતાની રીતે અજ્ઞાનીને નાશ કરેલો હોય, બાકીનું ને નાશ કરવાનો હોય. યસ. બરાબર. હવે એટલે સાહેબ, એટલે આ ડેવલપમેન્ટમાં મને બે રીતે એવું સમજાય છે કે એક તો સમજણ રૂપે ડેવલપ, આજે એને સમજમાં જ આવ્યું છે, ખાલી જગતની વાસ્તવિકતા સમજમાં જ આવી. હવે એનો ઉપયોગ જે બાકી છે, સાતમા ગુંઠાળા ઉપયોગ બાકી છે. બસ બસ બસ. તો એમાં 48 મિનિટ, એમાં પણ 48 મિનિટ છે, તો આ સમજમાં પણ 48 મિનિટ નો કઈ એવો કોન્સેપ્ટ કેવો ટાઈમિંગ છે? ના 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 ના, આ તમારા ગુંઠાણા અપગ્રેડ થાય છે ને, એ બધું તમારું ડેવલપમેન્ટ 48 મિનિટની સમજણ સ્થિર થાય એટલે અપગ્રેડ થાય, એનાથી અપગ્રેડ થાય, અપગ્રેડ થાય. સાતમા ગુંઠાણા સુધી ડેવલપમેન્ટ છે, પછી આઠમા ગુંઠાણાથી સાતમા એ ફૂલ ડેવલપમેન્ટ થઈ જાય, પછી 8 થી 11 ઉપયોગ છે, ફૂલ ડેવલપમેન્ટનો ઉપયોગ. જેમ પહેલા ધોરણમાં હું ભણું છું તો મારે પહેલા ધોરણની એક્ઝામમાં પાસ થવાનું, પાંચમા ધોરણમાં ભણું છું તો પાંચમા ધોરણની એક્ઝામમાં પાસ થવાનું, એસએસસીમાં ભણતો હોય તો એસએસસીમાં પાસ થવાનું. ખ્યાલ આવી ગયો ને? એટલે જેમ અપ જવું એમ અપની મારે એક્ઝામ આપવાની છે. બરાબર બરાબર. હવે ધારો કે હું પીએચડી થયો હોઉં તો પછી 1 થી માસ્ટર ડિગ્રી સુધીનું બધું જ્ઞાન મને આવી ગયું છે. હવે મારે પીએચડી ની અંદર મારે એક સબ્જેક્ટ નક્કી કરવાનો છે, એની એક્ઝામ ગ્રોસ આપવાની છે. બરાબર. અને એ પાસ થઈ ગયો તો એને પીએચડી કહેવાય. બરાબર બરાબર બરાબર. આ સમજાઈ ગયું, ક્લિયર. આ મને એમ કે આ જે સમજમાં કઈ ટાઈમિંગ વાળું છે, એમ કે એક સમજ રૂપે હોય છે અને એક એના ઉપયોગ રૂપે હોય છે, એટલે આ પ્રશ્ન હતો. હા બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન એવો છે કે આપણે હમણાં જે પુરુષાર્થ કરીએ છીએ એ પુરુષાર્થ આપણો નેક્સ્ટ બર્થમાં એટલો જ પાછો જોડે આવે ખરો? પુરુષાર્થ ના આવે, ડેવલપમેન્ટ સાથે આવે. હા, ડેવલપમેન્ટ આવે તો એ જે ડેવલપમેન્ટ છે તો આગળનું ડેવલપમેન્ટ કરવા માટેના સંજોગ મળી રહેશે પાછા? એ પાછા અનુભવી જ્ઞાની જોઈએ તો આપણને પુશઅપ કરે, કારણ કે જગાડનાર જોઈએ. શું છે? એ જ્ઞાનીનો સંજોગ ઉભો થાય ખરો આપણને? આપણા ભાવ છે ને, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ભાવ કરશો એટલે એને અનુરૂપ સંજોગો આપવાનું કામ કુદરતનું છે. આપણે અત્યારે એ જ ભાવ કરીએ છીએ અને એના માટે બધું કરી રહ્યા છે પુરુષાર્થ ડેવલપમેન્ટ, તો થોડો ઘણો તો આપણાથી રહી જ જવાનો છે. પુરુષાર્થ નહીં થાય એવું નહીં, પુરુષાર્થ થશે ખરો, જેટલું ડેવલપમેન્ટ છે એટલો પુરુષાર્થ થશે, પણ આગળ વધવા માટે પાછું જોઈએ. હા, તો પાછું ડેવલપમેન્ટ તો સંજોગો મળી રહે ખરા ને? મળે. કેમ ના મળે? ઓકે. આપણો જે ભાવ છે એને પૂરો કરવાનું, આપણો ભાવ છે એને પૂરો કરવાનું કામ કુદરતનું છે. બસ આપણો એ જ ભાવ છે કે આપણે મોક્ષે જ જવું છે સ્વામી, બીજો કોઈ ભાવ હવે સંસાર
છે જ નહીં. હા બસ એવા આશીર્વાદ આપો કે એટલું ડેવલપમેન્ટ થઈ અને મોક્ષે જઈએ બસ. જરૂર, ખૂબ ખૂબ પ્રગતિ કરો. હા, જય એટલે આપણને સચિદાનંદ. નેક્સ્ટ બર્થમાં આગળ બધું મળી રહેશે, બરાબર ને? ચોક્કસ ચોક્કસ, કુદરતી જ મળી રહે બધાને, જેનો જેવો ભાવ હોય ને એને અનુરૂપ સંજોગો. હા હા. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ જય સ્વામીજી, સચ્ચિદાનંદ. આશીર્વાદ આપો. જય સચિદાનંદ, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી, આપે ગઈકાલે એનર્જીની વાત કરી હતી કે હવા, પાણી, અગ્નિ, વનસ્પતિ એ મૂળ એનર્જી છે, કુદરતની એનર્જી છે. અને પછી બીજું કઈ જળની એનર્જી અને સોળની એનર્જી કે પરમનન્ટ એનર્જી છે. હા. એમાં વચ્ચે કોઈ જળની એનર્જી એ થોડું મને કન્ફ્યુઝન જો. થઈ ગયું હતું. હવા, તો હવાની એનર્જી કહેવાય, પાણીની કહેવાય, અગ્નિની કહેવાય, વનસ્પતિની એનર્જી કહેવાય, ખ્યાલ આવ્યો? અને બીજી જળની એનર્જી કહેવાય, જળ, મેટર. હા, આ 5 પ્રકારની એનર્જી આ વ્યવહાર જગતમાં, એનાથી દુનિયા ચાલે છે. ઓકે. અને એ રિલેટિવ અવસ્થાઓમાં સહાયક છે. આ જે બધી અવસ્થાઓ બને છે ને એમાં સહાયક થાય છે યસ. એનર્જી. અને એ એનર્જી છે એ ટેમ્પરરી અવસ્થાઓમાં કામ કરે છે. અને આત્માની એનર્જી છે એ પરમેનન્ટ છે. પરમનન્ટ છે. એ પણ એનર્જી જ છે, એક જાતની શક્તિ જ છે. એ કે મેટર નથી, એ મેટર નથી. Yes. ચેતન પાવર, ચેતન પાવર છે, લાઈવ પાવર. ચેતન ભાગ. હા, પણ એ પાવર પરમેનન્ટ છે. એ પાવર પરમનન્ટ છે. પરમેનન્ટ પાવરની ઓળખાણ ન થાય તો ચેતન પાવર હોવાથી નવો પાવર ઉત્પન્ન થાય છે, જેને આપણે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી અવસ્થાઓ કહીએ છીએ, અજ્ઞાનથી ઊભા થયેલા કર્મ કહીએ છીએ. એ સ્વામીજી ના સમજ પડી એક્ઝેક્ટ. આત્માની અનંત શક્તિ વાળો આત્મા આપણી અંદર છે, પણ એનું ભાન નથી. એટલે એની હાજરીમાં જે એના પ્રકાશમાં જે અજ્ઞાન ઊભું થયું, અજ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન, હા હા, હવે સમજ પડી. એ ઊભા થવાથી જે રાગદ્વેષ થયા, એનાથી કર્મ બંધાયા, એનાથી જન્મ મરણના ચક્કર ચાલુ થઈ ગયા ચાલુ થઈ ગયા. અને ચારે ગતિમાં ફરવાનું ચાલુ થઈ ગયું યસ યસ. કર્મની તીવ્રતાને કારણે. હવે તમને કોઈ જ્ઞાની પુરુષ દ્વારા આ બ્રહ્માંડનું સનાતન સત્ય સમજવા મળ્યું, કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. અને આ શરીર એ તમને એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે એ સમજાયું. ટૂંકમાં શરીર મશીન છે એ પણ તમને જ્ઞાનને સમજાયું. બીજું, યસ. શરીરનું જે ફંક્શન છે મન વચન કાયાનું, એ ગયા અવતારના કર્મના પ્રોગ્રામથી ચાલે છે. યસ. અને Yes. પ્રોગ્રામને બહારના સંજોગો, સ્પીચ અને એક્શનના સંજોગો પૂરા પાડવાનું કામ કુદરતનું છે. બરોબર. એટલે આવી રીતે આ બધું દુનિયા ચાલે છે. હવે તમને જે દિવસે આ જગતનું સનાતન સત્ય સમજાય, તેમ તેમ તમને આ જગતની અંદરનો જો ઇન્ટરેસ્ટ છે, વેલ્યુ છે, એ ખલાસ થતી જશે. કેમ? કારણ કે તમને સમજાશે કે નથી શરીર મારું, શરીર ચલાવવા માટે હવા, પાણી, ખોરાક મારા નથી, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો મારા નથી, એ તો હિસાબ ભોગવવા માટે મળ્યા છે. તો પછી હું કોણ છું? તો કે હું શુદ્ધાત્મા છું. મારી શક્તિ કેવી છે? તો કે હું અનંત શક્તિ વાળો છું. ખ્યાલ આવ્યો? તો પછી આ સંસારમાં કેમ ભટકું છું? તો કે અજ્ઞાનના મોહથી. હવે કરવાનું શું? અજ્ઞાન નાશ કરવાનો. બરોબર. હવે સમજાયું? હા સ્વામીજી, ફર્સ્ટ ક્લાસ, બહુ સરસ સમજાવ્યું. આ જ સમજવાનું છે. એમાં બીજું કોઈ ચમત્કારની કોઈ વાત જ નથી આવતી. બહુ સરસ. હા? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. स्वामी जी, ये जो कर्म के जो प्रकार बताए हैं आपने, इनके बारे में मेरे कुछ क्वेश्चन है। तो पहले मैं आपको थोड़ी सी अपनी अंडरस्टैंडिंग जैसी है वो आपको बताता हूँ, और फिर जो मेरे क्वेश्चन है, फिर जितना आपके पास टाइम हो उस हिसाब से आंसर। યસ, પ્લીઝ પ્લીઝ. तो एक तो आपने बताया कि भाई जो द्रव्य कर्म है उसके अंदर घाती और अघाती, घाती में 4 बताए, और उसमें आपने बताया कि भाई मोहनीय कर्म जो है वो कर्मों का राजा है, क्योंकि उसके कारण सब हमारा आगे कर्म बनता रहता है। लेकिन फिर आपने ये भी बताया है कि जो है मोहनीय कर्म किस लिए होता है कि हमें अज्ञान है अपने स्वरूप का,
और कर्ता कौन है इसका अज्ञान है, इसलिए मोहनीय कर्म बनता है। यस। तो एक तो प्रश्न मेरा ये है कि भी जो अगर उसके कारण मोहनीय कर्म बनता है तो फिर कर्मों का राजा जो दर्शनावरणीय और ज्ञानावरणीय कर्म है, फिर तो उसको कर्मों का राजा मानना चाहिए, अपने मोहनीय को क्यों बताया? सेकंड क्वेश्चन ये है कि भाई जो है ये जो एक तो ये द्रव्य कर्म की बात हुई, और ये जो भाव कर्म जो है, ये भाव कर्म भी देखने में वैसा ही लगता है कि मैं विनोद हूँ, ये मानना ये ज्ञानावरणीय कर्म है, और मैं करता हूँ, मैं भोगता हूँ, मैं सब चलाता हूँ, ये दर्शनावरणीय कर्म है, और मैं बाहर की चीजों में सुख मानता हूँ, ये मेरा मोहनीय कर्म है। तो इसमें और भाव कर्म में, भाव कर्म भी यही लगता है। लेकिन मुझे जो थोड़ा सा इसमें मैंने एनालाइज किया तो मुझे ये समझ में आया कि जो डिस्चार्ज में जो आता है तब उसको हम द्रव्य कर्म, घाती कर्म बोलेंगे, और अगर वही हमारी लाइफ प्रतिष्ठित आत्मा में चला जाता है तो उसको हम भाव कर्म बोलेंगे। तो इसको अगर ये ठीक है तो आप ये मुझे बताइए, नहीं तो इसको करेक्शन कीजिए। और थर्ड थिंग जो है, एक तो हमने जो द्रव्य कर्म बोला, एक भाव कर्म बोला, और तीसरा फिर जो नो कर्म है, नो कर्म की मुझे बिल्कुल समझ नहीं पड़ती है कि एक तो द्रव्य कर्म में तो जो मेरी समझ है कि जो भी हमारे कर्म है, जितने भी हमारे डिस्चार्ज कर्म है, सबका जो इकट्ठा जो स्वरूप है वो द्रव्य कर्म के रूप में आता है। उसके अलावा फिर नो कर्म कहाँ से आया? भाव कर्म समझ में आया जो चार्जिंग है, और डिस्चार्जिंग में घाती और अघाती, नो कर्म फिर कहाँ से? एक और छोटा सा प्रश्न ये है कि जो है जो घाती कर्म बताए, 4 बताए, लेकिन उसमें दर्शनावरणीय, ज्ञानावरणीय, मोहनीय, ये 3 बताया, और फिर आपने बताया कि जो है ये जो अंतराय कर्म है, ये तीनों इकट्ठे होकर अंतराय कर्म बताया। तो फिर तीनों इकट्ठे होकर अगर अंतराय कर्म बताया तो फिर तो हमको घाती कर्म 3 ही मानने चाहिए। चौथा तो फिर उसका जो भेगा स्वरूप है, तो मतलब जो ऑब्स्ट्रक्टिव कर्म, जो अंतराय कर्म है, वही घाती कर्म हो गए, तो 3 ही हुए फिर। हाँ। तो इनको थोड़ा सा क्लैरिफाई कीजिए। ओके, फाइन, नो प्रॉब्लम। देखो, सबसे पहली बात कि आपने कहा ज्ञानावरण, दर्शनावरण, मोहनीय कर्म, ये अज्ञान, और उसमें वैल्यू मोहनीय कर्म की क्यों है, क्यों ज्ञानावरण दर्शनावरण की नहीं है? सबसे पहली बात है मोह। मोह का मतलब है संसार में सुख है, ये बिलीफ का नाम है मोह, और उसी से फिर सुख भुगतने वाला कौन? तो कि मैं। सुख पाने वाला कौन? तो कि मैं। तो ये जो भ्रांति हुई वो मोह से हुई। अगर मैं शुद्धात्मा में ही बैठ गया तो सुख पाने का सवाल ही नहीं है, सुख मेरा स्वभाव है। मगर जब मैंने माना कि सुख पाने का है और सुख मैं अनुभव करूंगा, मैं मतलब शरीर, और पाऊंगा ये माध्यमों से, ये सभी प्रकार की विनाशी चीज़ों से और 5 सेंसेस से मैं सुख का, दुख का अनुभव करूंगा। तो सुख पाने की चीज़ें और वो अवस्थाओं के अंदर है, साधनों के अंदर है, संबंध के अंदर है, ऐसा मैंने माना, वो मोहनीय कर्म है। मोहनीय कर्म के बाद ही शरीर का महत्व होता है, और शरीर से मिली हुई चीज़ों का, सत्ता, संपत्ति, संबंध और साधन का महत्व होता है। तो ये ज्ञान हुआ, दूसरा दर्शन हुआ, मिथ्या ज्ञान, मिथ्या दर्शन और मोहनीय कर्म। और जब आपको एक बार समझ में आ जाएगा विथ मैच्योरिटी कि हैप्पीनेस इज अ नेचर ऑफ माय रियल परमानेंट सोल, तो फिर अभी सुख ढूंढने के लिए आप नहीं जिए होंगे। अभी आपका पुरुषार्थ होगा जिस चीज में मैंने सुख माना था, जो सुख का अनुभव कर रहा था, जो साधनों से अनुभव कर रहा था, ये सब भ्रांति है। मगर ये भ्रांति है, मगर रिलेटिव सत्य तो है। तो मैं उसको भ्रांति कैसे मानूं? रिलेटिव सत्य तो है, शरीर भी है, सत्ता है, संपत्ति है, संबंध भी है, साधन भी है, गलत तो है नहीं। भले मैं नहीं हूं मगर है तो सही नहीं। तो फिर बाद में ज्ञानी पुरुष समझाते ये सब शरीर, सत्ता, संपत्ति, संबंध और कर्मों की हर अवस्था ये कुदरती रचना है। तो फिर कुदरती रचना में तो आपकी कोई ओनरशिप नहीं है, डूअरशिप भी नहीं है, क्योंकि शरीर
और शरीर को चलाने के लिए हवा पानी खुराक वो भी कुदरत देते हैं, और कर्मों की भुगतान का संजोग वो भी कुदरत देते हैं। यानी तुम्हारे पास तो न पावर है न चॉइस है, इट्स अ मैकेनिकल प्रोसेस। तो ये समझ में आने के बाद मालूम होता है कि वंस यू नो द वैल्यू ऑफ यूनिवर्सल ट्रूथ लॉ एज अ नेचर, लॉ ऑफ नेचर, एंड नेचर क्रिएट द सर्कमस्टांसेस, ये समझोगे तो फिर ये मिथ्या ज्ञान, मिथ्या दर्शन और मोहनीय धीरे धीरे खत्म हो जाएगा। क्योंकि पहले तो आपने समझ लिया है कि सुख मेरे में है, तो ये समझने के बाद आपको ये विज्ञान आपको अज्ञान को इरेज करने में, रिलेटिव सत्य को मिटाने में हेल्पफुल होगा। इसके बाद जैसे जैसे आगे जाओगे फिर आपका दूसरा प्रश्न ये आया कि भाई जो महत्व है ज्ञान, दर्शन और मोहनीय, महत्व मोहनीय कर्म का है। 8 कर्मों का किंग मोह है। जहां तक सुख पाना है दुनिया में से वहां तक भटकना ही है, चाहे कैटेगरी कोई भी क्यों ना हो, क्योंकि सुख मेरा स्वभाव है और मेरे स्वभाव का ही मेरे को अनुभव करना है। अगर पाना है वहां तक भटकना है, भले देवलोक का सुख मिलेगा तो भी भटकना है। और लास्ट क्वेश्चन आपका, तीसरा क्वेश्चन आपका ये था कि भाई आपने कहा 3 प्रकार के कर्म के, सबसे पहला कर्म भाव कर्म, दूसरा द्रव्य कर्म और तीसरा नो कर्म। तो आपने कहा नो कर्म की क्या जरूरत है और किसको नो कर्म कहेंगे? वंस अगेन आई रिप्लाई यू इन अ वन सेंटेंस। कर्म जब बांधने की प्रक्रिया होती है इसको भाव कर्म बोलते हैं। कर्म जब मरने के बाद शील होता है इसको द्रव्य कर्म बोलते हैं। और जो कर्मों का नेक्स्ट बर्थ में रिजल्ट आता है इसको नो कर्म कहते हैं। यू अंडरस्टैंड द 3 स्टेप? फर्स्ट बांधने की प्रक्रिया, सेकंड स्टोरेज, थर्ड रिजल्ट। बांधने की प्रक्रिया भाव कर्म, स्टोरेज वो द्रव्य कर्म, और निकलता है 1 by 1 वो नो कर्म। समझ में आया? किस फॉर्म में निकलता है? जो भी स्पीच के फॉर्म में, एक्शन के फॉर्म में जो भी निकलता है, थॉट के फॉर्म में, अवस्था के फॉर्म में, सब नो कर्म है। जन्म से मौत तक जो भी कर्मों की हम भुगतान करते हैं थ्रू अवर बॉडी, थ्रू अवर मन वचन काया, ये सब नो कर्म है। यानी कर्मों का 3 प्रकार का स्टेजेस बताया। जैसे बचपन, युवानी एंड बुढ़ापा, वो शरीर का स्टेजेस है। इसलिए कर्म का स्टेजेस क्या है? बांधने की प्रक्रिया, फुल स्टोरेज एंड निकलने की प्रक्रिया स्टेप बाय स्टेप। तो निकलने की प्रक्रिया का नाम बताया नो कर्म, फुल स्टोरेज का बताया द्रव्य कर्म, और बांधने की प्रक्रिया स्टेप बाय स्टेप को बताया भाव कर्म। तो ये जो आयुष्य कर्म है और नाम कर्म है और गोत्र कर्म है, ये भी तो डिस्चार्ज में निकल के आता है, दिखाई देता है। तो इसको हम फिर नो कर्म क्यों नहीं बोलते? इसको अलग से द्रव्य कर्म क्यों डाला? वो द्रव्य कर्म, नाम कर्म, गोत्र कर्म, वेदनीय, आयुष्य, ये चारों 4 प्रकार के कर्म ही तो नो कर्म है। चारों 4 नो कर्म है। तो ये जो अघाती कर्म है यही नो कर्म है? अघाती कर्म इज अ नो कर्म, अने घाती कर्म जो है वो तो परमानेंट रहेगा, वो एक बर्थ का नहीं है। नहीं वो तो ठीक है, वो तो घाती कर्म वो अज्ञान की परंपरा की कैपिटल बन गई, कैपिटल। राइट। आप समझे न? तो वो कर्म तो नए कर्म बनने के लिए सहायक है, को रिलेटेड। और जो अभी जो हमने उसकी सहायता से नाम कर्म, अरे ज्ञानावरणी, दर्शनावरणी, मोहनीय और अंतराय, तो ये 3 कर्मों से जो हमने कर्म चार्ज किए वो भाव कर्म बने। और भाव कर्म का जब स्टोरेज हुआ फुल फॉर्म में, जब डेथ हो गई तो पूरा कर्मों को हम द्रव्य कर्म कहेंगे। और नेक्स्ट बर्थ में एक एक निकला नाम कर्म के रूप में, गोत्र कर्म के रूप में, वेदनीय कर्म के रूप में, और लास्ट आयुष्य कर्म। आयुष्य कर्म का मतलब होता है सभी कर्मों के भुगतान में आयुष्य कर्म तो कॉमन है, बिना आयुष्य कर्म तो कर्म की भुगतान हो ही नहीं सकती है। तो ये नो कर्म है। और द्रव्य कर्म जो है, द्रव्य कर्म का मतलब है स्टोरेज।
फुल लाइफ का जो कर्म चार्ज किया उसका बंच उसको कहते हैं द्रव्य कर्म। उसमें से एक एक निकलता है वो नो कर्म। मगर ये इंपॉर्टेंट बात ध्यान में रखो कि जो आपने घाती कर्म बताया वो घाती कर्म कॉज इफेक्ट नहीं है, आप समझो पहले। अघाती कर्म कॉज इफेक्ट है, लाइन ऑफ डिमार्केशन। अघाती कर्म वो कॉज है और इफेक्ट है, और घाती कर्म अघाती कर्म को बनाने में सहायक है। और अघाती कर्म आपने ज्ञान और दर्शन और सुख के रूप में माना है, तो ये आपकी कैपिटल है, वो हर बर्थ में कैरी फॉरवर्ड होगा। जहां तक आपको सनातन सत्य का विज्ञान नहीं मिलेगा वहां तक उसी कैपिटल का उपयोग करके आप पुरुषार्थ करोगे एवरी बर्थ। तो मतलब भाव कर्म तो जो अघाती कर्म जब हमारा निकल रहा है उस टाइम पर अगर हम जागृति नहीं रखते हैं तो जो घाती कर्म जो डिस्चार्ज के रूप में है तो वो फिर लाइव प्रतिष्ठित आत्मा के अंदर जाकर फिर वही भाव कर्म में ट्रांसफर हो जाता है, राइट? ओके, अभी दूसरे को चांस दे, थोड़ा समय कम है ना प्लीज। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। स्वामी जी, परम पूज्य स्वामी जी, आपना चरणों में कोटि कोटि वंदन। हाँ, जय सच्चिदानंद प्रभु, बोलो बोलो। सच्चिदानंद। સ્વામીજી આપણે યુગલિક વિશે સંપૂર્ણ માહિતી આપવા વિનંતી છે। યુગલિક હે તીર્થંકર, પ્રથમ તીર્થંકરના જન્મ પહેલા યુગલિક હોય અને તે વખતે આવું સોશિયલ લાઈફ ના હોય, એની પાસે કોઈ પણ પ્રકારનું જ્ઞાન ના હોય, રસોઈ બનાવવાનું, કપડાં પહેરવાનું કે બીજું વ્યવહારિક જ્ઞાન પણ જે પુરુષોમાં અને સ્ત્રીઓમાં હોય છે એવું કોઈ પણ પ્રકારનું જ્ઞાન ના હોય. દે લીવ લાઈક અ એનિમલ બટ ઇન અ હ્યુમન ફોર્મ. હ્યુમન ફોર્મમાં એનિમલ તરીકે જ જીવે, પણ હ્યુમન ફોર્મ હોવાથી એ લોકો પાસે એ વખતે યુગલિકના સમયની અંદર એવું કહેવાય છે કે ત્યાં કલ્પવૃક્ષ હોય છે અને કલ્પવૃક્ષ નીચે એ જે ઈચ્છા કરે એને મળી જતું હોય છે, જેમ કે આહાર પાણી. આવી રીતની વાતો શાસ્ત્રોની અંદર કરેલી છે. એટલે યુગલિકો તીર્થંકરના જન્મ થયા પહેલાં હોય, તીર્થંકર પહેલાં આવે ત્યાર તો પછી બધી ટ્રેનિંગ આપે એ લોકો, કેમ ખાવું, કેમ પીવું, કેમ કપડાં પહેરવા, કેમ લેંગ્વેજ સમજવી, એ બધું પછી શીખવાડે પછી, અને પછી ગ્રેજ્યુઅલી એનો વિકાસ થાય પછી. હાજી હાજી. એટલે કયા દ્વાપર યુગમાં હોય કે ત્રેતા યુગમાં કે કલયુગમાં કે કયા યુગમાં હોય? આખું પેકેજ બધું ત્રીજા આરામાં હોય, ચોથા આરામાં ના હોય. ત્રીજા આરામાં, ચોથા આરામાં પહેલા તીર્થંકરનો જન્મ થઈ જાય. સાહેબજી એમાં કયું કેમ કે દ્વાપર યુગમાં આવે કે ત્રેતા યુગમાં કે કયું આવે? એમાં ત્રેતાયુગ કેવું તો કહી શકાય, પણ ત્રેતાયુગ જે આ વેદાંતમાં અહીંયા લખ્યું છે એ ત્રેતાયુગ નહીં. એટલા માટે હું તીર્થંકરના, પ્રથમ તીર્થંકરના જન્મ પહેલા, એમાં જૈન પરિભાષા માટે, જૈન પરિભાષામાં જે 6 આરા કીધા છે, પહેલો, બીજો અને ત્રીજા આરામાં હોય, અને ચોથા આરાને સતયુગ કહેવાય છે, જેમાં 63 સલાખા પુરુષો જન્મે, અને છેલ્લા તીર્થંકર જ્યારે નિર્વાણ પામે ત્યારે 5મો કળિયુગની શરૂઆત થાય. યુગલિક ક્યાં સુધી ચાલે સાહેબ? યુગલિક તીર્થંકર ભગવાનના જન્મ પછી બંધ થઈ જાય. બરાબર છે, બરાબર છે, બરાબર. હાજી 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 હાજી. જય સચિદાનંદ. એ લોકો જન્મ સાથે ને મરે સાથે એ લોકો હસબન્ડ એટલે પુરુષ સ્ત્રી બંને સાથે જન્મે, સાથે જીવે ને સાથે મરે. સાહેબ એવું હોય ને કે બે પુરુષ એક હાથે બંને સ્ત્રી ને પુરુષ બે જન્મે, એ રીતે જ હોય? એ યુગલિક છે ને, એ કાળમાં યુગલિક જ જન્મે અને બીજા એક યુગલને જન્મ આપીને એ લોકો મૃત્યુ પામતા હોય છે. હાજી હાજી હાજી. આ પરંપરા છે, એ વખતની આ પરંપરા છે. હાજી 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 હાજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. બોલો બોલો. હમણાં જે પ્રશ્નની ડિસ્કસ થઈ અમારું, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. દ્રવ્ય કર્મ, નો કર્મ તો આપણે કુદરતી રચનામાં જોઈ શકીએ. ભાવ કર્મ કુદરતી રચના કેમ લઈ જવું આપણે? હા, ચાર્જ કરીએ છીએ. ભાવ કર્મ દ્રવ્ય,
જ્ઞાની પુરુષ દાદા ભગવાને કીધું કે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, મન વચન કાયા, નામ અને નામની સર્વ માયા, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. કરેક્ટ? આ સમર્પણ કરીએ છીએ એટલે પહેલી વસ્તુ એ કે આપણાથી જુદું છે. બરાબર? અને જુદું છે, આત્માથી જુદું હોય એ બધું કુદરતનું જ હોય, બીજા કોઈનું તો હોય નહીં. We are charging the karma. We are charging the bhavana with the help of agyan, with the help of relative vision, with the help of relative truth. એ બધું અજ્ઞાન, એ બધું રિલેટિવ સત્ય છે ને, બધું અજ્ઞાને પણ બધું પ્રભુ. એટલે ભાવ કર્મ એ પણ ક્રિએશન છે. એ પરમેનન્ટ, આત્મા એ પરમેનન્ટ વસ્તુ છે. ભાવ કર્મ પરમેનન્ટ નથી, એ અજ્ઞાનતાને કારણે ઊભા થાય છે. એ બધું જ રિલેટિવ સત્ય છે. ઊભું થવું, દ્રવ્ય કર્મનો સ્ટોક અને ઉકલવું, આ બધું રિલેટિવ સત્ય. અને આ કુદરત જે એને સંજોગો આપે છે એ બધું છે રિલેટિવ સત્ય છે. પણ કુદરતનો કાનૂન 6 તત્વો એ સનાતન સત્ય છે. અને કુદરતી રચના છે એ બધી પરિવર્તનશીલ છે સંજોગોને આધીન. તો લાય પ્રતિષ્ઠિત આત્માને આપણે કુદરતમાં લઈ જવાનું. કોને? લાય પ્રતિષ્ઠિત આત્મા એ કુદરતી રચનામાં લઈ જવાનું. લાઈવ પ્રતિષ્ઠિત આત્મા એ અત્યારે અજ્ઞાનથી ઊભું થયેલું એક્ઝિસ્ટન્સ છે. અને એનું અસ્તિત્વ અજ્ઞાન છે ત્યાં સુધી છે, પછી એનું અસ્તિત્વ નથી. ઇઝ નોટ પરમેનન્ટ, ટેમ્પરરી છે. બરાબર, ટેમ્પરરી છે. પણ જે ભાવ કર્મ લાય પ્રતિષ્ઠા આત્મા ચાર્જ કરે છે, પ્રોસેસ કરે છે, એ પ્રોસેસ થાય છે હજી તો એ કુદરતી રચનામાં કઈ રીતે કરવાનું? એ પ્રોસેસ કરનારો જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પ્રોસેસ કરે છે કર્મ બાંધવાની. જેમ જેમ વિજ્ઞાન સમજાય છે એ ભાગમાં પ્રોસેસ થતી નથી, એ ભાગમાં ઉપયોગ જ કરે છે ખાલી. પણ જ્યાં નથી, જ્યાં અજ્ઞાન બાકી છે કાઢવાનું, ત્યાં તો ભૂલ કરી શકે ને, ત્યાં તો પાછો જવાબદાર છે જ, પાછો એનાથી જ કર્મ બંધાય છે. આપણું ડિમાર્કેશન એ છે કે દ્રવ્ય કર્મ એ સત્તામાં હોય છે અને નો કર્મ રિઝલ્ટ રૂપે હોય છે. અને ભાવ કર્મ તો આપણે એ વખતે ચાર્જ કરતા હોઈએ છીએ. હા, પણ અજ્ઞાનતાથી ચાર્જ થાય છે ને. હા, પણ ઘણી વખત ચાર્જ નથી કરતા આપણે, સપોઝ છૂટા રહી છે વિજ્ઞાનથી. હા, તો છૂટા રહો છો ત્યાં તમે જવાબદાર નથી. ના, પણ આપણે જે સમર્પણની વાત આવે છે કુદરત ક્વેશ્ચન ક્યાં છે આપણે? બાકી છે. એક મિનિટ, તમે નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા ત્યારથી તમને ઇન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત થયું, એક ઇન્દ્રિયનું. બરાબર? એ ઇન્દ્રિય જ્ઞાનથી તમને શું મળ્યું? કયું જ્ઞાન મળ્યું? રિલેટિવ સત્ય કે સનાતન સત્ય? રિલેટિવ. પછી 5 ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ સ્ટેપ બાય સ્ટેપ. એ 5 ઇન્દ્રિયોથી રિલેટિવ સત્ય પ્રાપ્ત કર્યું, સનાતન સત્ય. પછી મનુષ્યમાં એટલે 5 ઇન્દ્રિયો વત્તા બુદ્ધિ પ્રાપ્ત થઈ. એ બુદ્ધિથી પણ જે આપણને સમજાયું એ રિલેટિવ સત્ય કે સનાતન સત્ય? રિલેટિવ. તો પછી આ રિલેટિવ સત્ય એ તો કુદરતી રચના, એ તો અજ્ઞાન છે, એને તો ઇરેઝ કરવાનું છે આપણી દ્રષ્ટિમાંથી. દુનિયામાં અજ્ઞાન નથી, અજ્ઞાન આપણી દ્રષ્ટિમાં છે. દુનિયામાં અવસ્થા છે એ અજ્ઞાનનું ફળ છે, એ કુદરત આપે છે. પણ અજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, જ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, વિજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, અને આત્મા એ અનુભૂતિનો વિષય છે. એ 100% કરેક્ટ. પણ ક્વેશ્ચન એક જ આવે છે કે જ્યારે કુદરતી મન વચન કાય ને કુદરતી રચના કે મન બુદ્ધિ તંકાર ડિસ્ચાર્જ ની વાત કરીએ છીએ, બરાબર છે? તો ડિસ્ચાર્જ જે થઈ રહ્યું છે એમાં વાણી અને કાયના સંજોગ કુદરત આપે છે. હવે એની એ વખતે આપણે ચાર્જ કરીએ છીએ, એટલે ભાવ કર્મ હજી તો ચાર્જ થાય ન થાય પછીની વાત છે. એટલે જ્ઞાની પુરુષે જે વાત કરી છે એ એવા રેફરન્સથી કરી છે. ભાવ કર્મ એટલે બાંધેલા કર્મ. કે છે
નહીં તો ત્યાં સુધી ભાવ કર્મ તો કહેવાય જ નહીં. કરેક્ટ. બાંધેલા છે તો જ ભાવ કર્મ છે, પછી બંચ છે તો જ દ્રવ્ય કર્મ છે, ને ઉકલી રહ્યા છે તો નો કર્મ છે. આ બધું છે, બાંધવાના છો એને કોઈ લેવા દેવા નથી. યુ આર નોટ રિસ્પોન્સિબલ ફોર ધેટ. નાઉ ક્લિયર. હા, ક્લિયર. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય શ્રી- જય સચ્ચિદાનંદ. આ જગતની અંદર 3 પ્રકારના ધર્મ છે. એક સામાજિક ધર્મ, બીજો સાંપ્રદાયિક ધર્મ અને ત્રીજો આધ્યાત્મિક ધર્મ. સામાજિક ધર્મ એટલે હ્યુમેનિટી, જે આખા વર્લ્ડમાં એક જ સરખો હોય, માનવને હેલ્પ કરવી, એને માનવ ધર્મ કહેવાય. બીજો ધર્મ આવે સાંપ્રદાયિક ધર્મ, જે આ દુનિયામાં અનેક પ્રકારના હોય. અને ત્રીજો આવે આધ્યાત્મ, જે જન્મ મરણથી મુક્ત થવા માંગે છે એના માટે છે. ધાર્મિક ધર્મ સારું જીવન જીવવા માટે છે, સામાજિક ધર્મ સારી માનવતા માટે છે, અને આધ્યાત્મિક ધર્મ જન્મ મરણના ચક્કરથી છૂટવા માટે છે. ત્રણેય પ્રકારના ધર્મો એના લેવલ પ્રમાણે કરેક્ટ છે. તમારે નક્કી કરવું છે કે તમારે શું ફોલો કરવું છે. ધેટ્સ યોર ચોઇસ. ધર્મ 3માંથી એક ખોટા નથી. either you follow the humanity, either you follow the સાંપ્રદાયિક, or you follow the spiritual. પણ આ દુનિયાની અંદર સામાન્યતઃ સ્પિરિચ્યુઅલ પાથ અનુભવી પુરુષ ન હોવાને કારણે હોતો નથી. પણ લોકો સ્પિરિચ્યુઅલ બોલે ખરા, પણ વાત સંપ્રદાયની કરે. અને વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સંપ્રદાય ધર્મ? તો કે સંપ્રદાયનો ધર્મ, સામાજિક ધર્મ તો મેં તમને સમજાવી દીધું કે માનવને કોઈ પણ એંગલથી હેલ્પ કરે એને હ્યુમેનિટી કહેવાય. પણ સાંપ્રદાયિક ધર્મ એટલે શું? આ દુનિયાના તમામ ધર્મો સંપ્રદાય છે, પણ એવું કયા ધર્મ કહીએ? એનું ફંડામેન્ટલ શું છે? અહીંયા જેમ ફંડામેન્ટલ છે માણસને હેલ્પ કરે, તો અહીંયા શું છે? તો કે સાંપ્રદાયિક ધર્મ એટલે they follow the same format. Religion are different, but the format is the same. દાખલા તરીકે દરેક ધર્મને ગમે તે સંપ્રદાય હોય, એમાં એક ભગવાનનું ટાઇટલ જોઈએ, એક ગુરુનું જોઈએ, એક મંદિરનું જોઈએ, એક મંત્રનું જોઈએ, એના શાસ્ત્ર જુદા જોઈએ, એની રિચ્યુઅલ્સ જોઈએ, એની સંસ્થા જુદી જોઈએ, એના વર્તમાન ગુરુ શિષ્ય જોઈએ, અને વરઘોડા જોઈએ. આને ફોર્મેટ કહેવાય. ધર્મ ગમે તે હોય, ફોર્મેટ હોય જ નહીં. એટલે ફોર્મેટને સાયન્સ સાથે લેવા દેવા નથી, સાયન્સને ફોર્મેટ સાથે લેવા દેવા નથી. વન્સ યુ ફોલો ધ એની ફોર્મેટ is the religion, and the religion is for the better and good life, not for the mukti. અને મુક્તિ શેના માટે છે? once you know the universal truth, સનાતન સત્ય જાણો કે જે હતું છે અને રહેશે. તો કે સનાતન સત્ય શું છે? હું આત્મા છું એ સનાતન સત્ય, હું શરીર છું એ રિલેટિવ સત્ય. રિલેટિવ સત્યની વેલ્યુ એનું નામ જ અજ્ઞાન. પછી પાપ હોય, પુણ્ય હોય કે પ્રાયશ્ચિત હોય, પણ એનું કારણ શું છે? તો કે અજ્ઞાન. અને હું આત્મા છું તો પાપે નથી, પુણ્ય નથી, પ્રાયશ્ચિત નથી. આ હું શરીર છું તો ને, હું શરીર છું તો બીજું શું લાગશે? આ શરીરને હું ચલાવું છું. ત્રીજું શું લાગશે? આ શરીર દ્વારા જે ભોગવું છું તે હું ભોગવું છું. આ બધું અજ્ઞાન છે. જ્યારે હું શરીર જ નથી તો શરીર એ મારો સબ્જેક્ટ કેવી રીતે હોઈ શકે? ઇટ ઇઝ ગિવન બાય ધ law of nature because of my ignorancy. And with the help of ignorance, we create the cause in a previous birth. The nature will give me this body and all kind of circumstances to remove my karma. જેવા કર્મ પતી જાય પાછા નવા બાંધો છો, કારણ કે તમારી પાસે અજ્ઞાન છે. રિલેટિવ ટ્રુથ છે. રિલેટિવ ટ્રુથ હોય ત્યાં સુધી કર્મ બંધાવાના, પાપના બંધાય કે પુણ્યના બંધાય. પણ સાયકલ ઓફ રીઇન્કાર્નેશન ઇઝ કન્ટિન્યુઅસ. once you follow the any religion of the world. પછી એમાં if and but ના આવે. કોઈ પણ ધર્મ એનાથી જન્મ મરણ થાય, મુક્તિ ના મળે. સનાતન સત્ય they beyond the religion, they beyond the format. એમાં ફોર્મેટ ના હોય. એમાં હોય યુનિવર્સલ ટ્રુથ સાયન્સ. આ દુનિયા કેવી રીતે બની છે? તો કે દુનિયા 6 ઇટર્નલ એલિમેન્ટ્સથી બની છે, 6 સનાતન તત્વોથી. આ દુનિયા કઈ રીતે ચાલે છે? કુદરતના કાનૂનથી ચાલે છે. તો 6 તત્વોને કાનૂનથી
આપણને દેખાય છે દુનિયા શું છે? એ કુદરતની રચના છે. 6 તત્વો અને કુદરતનો કાનૂન. અને આપણે જે અનુભવ્યું છે 5 સેન્સીસથી એ કુદરતની રચના છે. એ બધી અવસ્થાઓ છે જે બિગિનિંગ અને એન્ડ વાળી છે. બિગિનિંગ અને એન્ડ વાળી રચનાને સર્કમસ્ટાન્સીસ કહેવાય. ગુજરાતીમાં એને અવસ્થા કહેવાય. એ અવસ્થાનું રૂટ છે કાનૂન, અને એ અવસ્થા બનેલી છે 6 ઇટર્નલ એલિમેન્ટ્સ. એમાંથી બીજું કશું છે નહીં. આપણું બોડી પણ આ દુનિયા 6 તત્વોની બની છે, અવસ્થાઓ 6 તત્વોની બની છે, મન વચન કાયા 6 તત્વોના બન્યા છે, મન વચન કાયાની અવસ્થાઓ 6 તત્વોની બની છે. આ દુનિયામાં 6 તત્વોથી બહાર કશું જ નથી. અને ન સમજવું એનું નામ અજ્ઞાન. અને એ અજ્ઞાનથી રાગ દ્વેષ થાય છે, કર્મ બંધાય છે અને જન્મ મરણ થાય છે. પછી મનુષ્ય રૂપે થાય, પશુ રૂપે થાય, નરગતિમાં થાય કે દેવગતિમાં થાય. આ બધી કર્મના ભોગવવાની અલગ અલગ સ્ટ્રેન્થની સાયકલો છે. And once you know the fact and remove the value of relative truth from your vision as a jnana and a darshan, one day you realize your real permanent soul. That is to be called a moksha. એમાં કશું આપવા લેવાનું, ધર્મ બદલવાનું, ગુરુ બદલવાનું, ભગવાન બદલવાના, ક્રિયા બદલવાના, સંસ્થા બદલવાની એ સબ્જેક્ટ આવતો, એ બધું ફોર્મેટમાં આવે. શેમાં આવે? ફોર્મેટમાં. એટલે તમારે શું ફોલો કરવું છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આઈધર યુ ફોલો ધ માનવ ધર્મ, યુ ફોલો ધ સાંપ્રદાયિક ધર્મ, ઓર યુ ફોલો ધ સનાતન ધર્મ. સનાતન ધર્મ નોર્મલી જગતમાં અવેલેબલ નથી હોતો. સનાતન ધર્મ જીવતો ત્યારે કહેવાય અનુભવી પુરુષ હોય તો. પછી એ ચોપડીમાં આવે એટલે પછી ફોર્મેટ થઈ જાય. શું થઈ જાય? પછી સનાતન ના શબ્દો બધા એ ના હોય, પછી ફોર્મેટ થઈ જાય. એટલે તમામ અનુભવી પુરુષો એક જ કહે છે, સજીવન મૂર્તિને ખોલ, પ્રત્યક્ષ વગર બધું અંધારું. કેમ? કારણ કે પછી તો વ્યૂ પોઈન્ટ થઈ જશે. એ જ વાતો, એ જ શબ્દો. કેમ? કારણ કે જે સમજનારો છે એ પોતાને અનુભવ નથી. એટલે જે સમજાવશે એની વાતો એ કઈ રીતે સમજાવશે? રિલેટિવ ટ્રુથથી સમજાય છે. એટલે પાછું શું જીવવાનું? ફોર્મેટ. ખ્યાલ આવી ગયો? મહાવીરે કીધું તારે સનાતન સત્ય હતું, આજે ફોર્મેટ છે. કૃષ્ણએ કીધું તારે સનાતન સત્ય, આજે ફોર્મેટ છે. સમજાય છે? ફોર્મેટ નો મતલબ યુ ફોલો ધ ટ્રેડિશન. સાયન્સ મીન્સ you try to understand and realize universal truth, and universal truth is always there. It's not start and end, it's not beginning and end, it is there. અને આપણે જે જાણીએ છીએ બધું બિગિનિંગ અને એન્ડ વાળું છે, એને રિલેટિવ સત્ય કહેવાય. શું કહેવાય? યુનિવર્સલ ટ્રુથનો ક્યારે એન્ડ ના હોય, અને રિલેટિવ ટ્રુથ એન્ડ વાળું જ હોય, અને એની વેલ્યુ એઝ અ સોલ 0 છે. એઝ અ બોડી એની વેલ્યુ છે, એઝ અ સોલ વેલ્યુ શું છે? 0. કારણ કે એનું ક્રિએશન એના કારણે થયું છે, આત્માની હાજરીથી. આત્માની હાજરીથી આ બધી અવસ્થાઓ છે. આની ખ્યાલ આવ્યો? આત્મા છે, અજ્ઞાન છે તો કર્મ છે, આત્મા નથી તો અજ્ઞાન નથી, તો કર્મ નથી, તો કર્મનો ભોગવટો ક્યાંથી આવે? બધાનું રૂટ આત્મા છે, પણ આત્મા પોતે હોવા છતાં પોતાનો અહંકાર એને એક્સેપ્ટ નથી કરતો. દેટ ઇઝ ધ બિગેસ્ટ ઇગ્નોરન્સી ઇન ધીસ વર્લ્ડ. પોતે કોણ છે તે જ નથી જાણતો. હુ આઈ એમ. દેટ ઇઝ ધ બિગેસ્ટ ઇગ્નોરન્સી ઇન ધ વર્લ્ડ. અને પછી હું જે નથી એના ઉપર આરોપ કરું છું કે આ હું છું. હવે આ એક ભૂલ થઈ એટલે આનું છે એ બધું પાછું મારું થઈ ગયું. આ જે કરે પાછું મેં કરે છે કીધું, અને આ જે ભોગવે છે પાછું હું ભોગવું છું. એનાથી પાછી રાગદ્વેષના કર્મો શરૂ થઈ ગયા. અજ્ઞાનની માયાજાળ, બર્થ ટુ બર્થ. હવે તમને એમાંથી કોઈ રસ્તો મળે? પાપ પુણ્ય કન્વર્ટ થયા કરે વિઝનમાં, પણ ઇરેસ થાય, અજ્ઞાન નાશ ના થાય કોઈ દિવસ, જ્યાં સુધી યુનિવર્સલ ટ્રુથ સમજાય નહીં ત્યાં સુધી. યુ ચેન્જ યોર કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ, નથિંગ એલ્સ. જ્યાં સુધી once you don't know the universal truth, fact of universe. Fact of universe is not a viewpoint. If I explain or not, but it is there.
ખ્યાલ આવ્યો શું કહું છું? એટલે જે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એક્સપિરિયન્સ પર્સન, they realize the fact of universe and they explain. They are not creator of the universal truth. Is there, but they realize. એટલે એને અનુભવી જ્ઞાની કહેવાય. હવે અનુભવી જ્ઞાની ના હોય તો પછી એ લોકો શું કરે? જે અનુભવી જ્ઞાની કહી ગયા હોય એને એક્સપ્લેન કરે ઇન હિઝ ઓન લેંગ્વેજ, બટ વિધાઉટ એક્સપિરિયન્સ. એટલે એમાં ભૂલો થવાની શક્યતા 100% છે. કોઈ પણ વાત તમે અનુભવ વગર બોલો, સો ઇટ્સ એઝમ્પશન, ઇફ એન્ડ બટ. આવું હોય પણ ખરું, ના પણ હોય. યુ આર નોટ ઓથેન્ટિક પર્સન, બટ યુ જસ્ટ ટ્રાન્સલેટ ફ્રોમ સ્ક્રિપ્ચર ટુ ધ હ્યુમન. યુ આર ધ બિહેવ એઝ અ મીડિયેટર. જે મારા ગુરુ કહી ગયા, જે પુસ્તકમાં લખ્યું છે એ હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું, બટ આઈ હેવ અ નો એક્સપિરિયન્સ. હવે ધારો કે કોઈ વ્યક્તિને અનુભવ થઈ જાય, માનો કે આફ્ટર, તો પછી એ ચોપડી ના વાંચે. શું ના વાંચે? ખ્યાલ આવી ગયો? તો ચોપડી ના વાંચે. બે વસ્તુ ના હોય, ચોપડી વાંચે અને અનુભવ હોય, બે વસ્તુ ના હોય. યુ ચેક ધ હોલ હિસ્ટ્રી. 24 તીર્થંકરો, કૃષ્ણ, રામ, જેટલા અનુભવી હોય, પછી ચોપડી ના વાંચે. એ બોલે એનાથી ચોપડી બને, એ ચોપડીમાંથી ના બોલે, એ અનુભવમાંથી બોલે. જે એને તો એક્સપિરિયન્સ કહેવાય. ખ્યાલ આવે? ચોપડી એટલે યુ આર, તમે ટ્રેન થઈ રહ્યા છો, અથવા તો કોઈ પણ ધર્મ જે લખેલો છે એને તમે એક્સપ્લેન કરો છો ઇન યોર લેંગ્વેજ, બટ નોટ યોર એક્સપિરિયન્સ. એક વસ્તુ છે એને તમે તમારી ભાષામાં એક્સપ્લેન કરો છો. યુ અન્ડરસ્ટેન્ડ મી? ધારો કે કૃષ્ણ ભગવાનની ગીતા. હવે ગીતા તો સ્ટાન્ડર્ડ છપાયેલી છે, પણ અનેક ધર્મગુરુઓ ગીતાને પોતપોતાની ભાષામાં એક્સપ્લેન કરે છે. યસ ઓર નો? પણ એમનું પોતાનું જ્ઞાન છે. એ ગીતામાં શું કહેવા માંગે છે એને એક્સપ્લેન કરે છે. એમનો પોતાનો અનુભવ એક્સપ્લેન કારણ કે છે નહીં. પોતે ક્યારે કરી શકે? they are responsible to speak each and every words. પછી જવાબદાર થાય. યસ કે નો? જ્યારે વેન યુ ટ્રાન્સલેટ, તો તમે જવાબદાર નથી. તમે કોઈ તો ગીતામાં એવું લખ્યું છે, હું કહું છું, દેટ્સ માય અન્ડરસ્ટેન્ડિંગ. સમજાય છે કે નહીં? પણ પેલો એવું ના કે, પેલો તો કે આઈ એમ રિસ્પોન્સિબલ બિકોઝ આઈ એક્સપ્લેન માય એક્સપિરિયન્સ, નોટ અધર પર્સન એક્સપિરિયન્સ. એટલે અનુભવી પુરુષ હંમેશા જવાબદાર હોય. એને ઓથેન્ટિક પર્સન કહેવાય. શાસ્ત્રજ્ઞાનીને ઓથેન્ટિક ના કહેવાય. શાસ્ત્રજ્ઞાની પોતે પણ કહે કે અમે શાસ્ત્રને ઓથેન્ટિક માનીએ છીએ, અનુભવને. સમજાય છે? પણ એક્સપિરિયન્સ પર્સન હોય એ સનાતન સત્યને ઓથેન્ટિક માને, પુસ્તકને નહીં. ખ્યાલ? પણ છતાંય પુસ્તકને ખોટું કહે નહીં. જ્યાં સુધી સનાતન સત્ય સમજાવવાવાળો ન ભેગો થાય ત્યાં સુધી રિલેટિવ સત્યમાં પુસ્તક આપણને હેલ્પફુલ છે. પ્રાઇમરી નોલેજ જાણવા માટે બુક્સ ઇઝ ગુડ. કે જેના આધારે બેઝિક વસ્તુ ખબર પડે, ભાઈ આત્મા કોને કહેવાય, કર્મ કોને કહેવાય, પુનર્જન્મ કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, મુક્તિ કોને કહેવાય. આવા બધા બેઝિક નોલેજ અને મિનિંગો એમાંથી તમને મળી આવે. ખ્યાલ આવી ગયો? પણ પ્રોસેસ ઓફ ફ્રીડમ એમાંથી ના મળે. એના માટે એક્સપિરિયન્સ પર્સન જોઈએ. સમજાય છે? એને ખબર છે કઈ રીતે બંધાયું, કઈ રીતે છૂટાય, ક્યાં તમારી ભૂલ થાય છે, ભૂલ કરનાર કોણ છે, એ ભૂલનું પ્રોસેસ થઈને કુદરતમાં કેમ જાય, એનું રિઝલ્ટ કેમ મળે છે, અને તમારે હવે એને ઇરેઝ કરવું હોય, ક્લોઝ કરવું હોય તો શું કરવાનું, આ આખી પ્રોસેસ એ જાણતો હોય તો તમને એક્સપ્લેન કરે. પેલો જાણતો જ નથી. પેલું તો શાસ્ત્રમાં લખ્યું છે એનો મિનિંગ કરે છે. દે ડોન્ટ નો ધ પ્રોસેસ. ભલભલા ના જાણે. સમજાય છે? પણ શાસ્ત્રને સારી રીતે એક્સપ્લેન કરી શકે. શું કરી શકે? સો દેટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ સાયન્સ. સ્પિરિચ્યુઅલ સાયન્સ એટલે કુદરતના કાનૂન ઉપર આધારિત છે. એનો કોઈ ક્રિએટર ના હોય. શું ના હોય? ક્રિએટર ના હોય, ઓનર ના હોય. એને રિયલાઇઝ કરી શકાય. શું કરી શકાય? હા. કુદરત, સ્પિરિચ્યુઅલ સાયન્સ એટલે આધ્યાત્મ વિજ્ઞાન જે હતું છે અને રહેશે એને તમે અનુભવો, એને પહેલાં સમજો, પછી એને એપ્લાય કરો અને રિયલાઇઝ કરો, અને જેમ જેમ રિયલાઇઝ થાય તો બીજાને શેર કરો.
અનુભવ કોઈને પણ કહેવામાં કોઈની પરમિશનની જરૂર નથી. નોલેજ કહેવું હોય તો જોઈએ, સ્ટેટસ જોઈએ કે તમે માન્ય છો. આ ગીતા લોકોને સમજાવવા માટે તો જ તમે બોલી શકો, વેદાંત સમજાવવા માટે માન્ય છો તો જ બોલી શકો, ખ્યાલ આવ્યો? આગમ સમજાવવા માટે માન્ય છો તો જ બોલી શકો. અનુભવ કહેવા માટે કોઈની પરમિશન જોઈએ. આપણે કુદરતનો અનુભવ કહીએ છીએ, વ્યક્તિનો પછી કોની પરમિશન જોઈએ? ખ્યાલ આવે? આ બધું સમજવું પડે ફંડામેન્ટલ. વાય ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ધ પરમિશન? બીકોઝ યુ એક્સપ્લેન ધ યુનિવર્સલ ટ્રુથ. ઇટ ઇઝ ધેર. એ કોઈનું નથી માટે કોઈની વાત કરતા નથી માટે પરમિશનની જરૂર નથી. પણ કોઈની વાત કરતા હોય તો પરમિશન જોઈએ, કારણ કે એને ફોલો કરનારા હોય. શું છે? એટલે એ નક્કી કરે કે આ વ્યક્તિ જ બોલી શકે, આ જ બોલી શકે, આ જ બોલી શકે, અમે પરમિશન આપીએ તો જ બોલી શકે. આ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન બધી શેમાં હોય? ફોર્મેટમાં. શેમાં હોય? સાયન્સમાં કન્ડિશન ના હોય. સમજાય છે? જેમ જેમ સમજાય, જેમ જેમ ઉપયોગ થાય, જેમ અનુભવ થાય, એમ તમને રિયલાઇઝ થાય. એ બીજાને અનુભવ તમે કહી શકો ઇન યોર લેંગ્વેજ. ડઝન્ટ મેટર યુ ફોલો ધ સેમ લેંગ્વેજ. સમજાય છે? એનું નામ અનુભવ જ્ઞાન કહેવાય. એ અનુભવ જ્ઞાન તમને સ્પિરિચ્યુઅલ પાથ ઉપરથી આગળ લઈ જાય. સમજાય છે? અનુભવ જ્ઞાન. પણ એ કયો અનુભવ કરાવે? યુનિવર્સલ ટ્રુથનો. આ રિલેટિવ જગતનો અનુભવ ના કરાવે. ધાર્મિક અને સામાજિક જ્ઞાન વ્યવહાર જગતનો અનુભવ કરાવે. સ્પિરિચ્યુઅલ જ્ઞાન આ વ્યવહાર જગતની વેલ્યુ ખલાસ કરે તમારી દ્રષ્ટિમાંથી. કારણ કે ખરેખર ભ્રાંતિ છે. શું છે ખરેખર? શું છે? આ શરીર આપણું છે તો કોનું છે? બોડી આપણને આપી છે. સોલ. હે? બોડી આપણને આપી છે. કોણે આપી? ઉપરવાળા. ઉપરવાળા આપી? ઉપરવાળો ત્યાંથી સેલ કરે છે? ના. તો વાય દે ગીવ અસ? ઇઝ ધેર એની રીઝન? કર્મોને ઓછા કરવા માટે. હા, કર્મોને પૂરા કરવા માટે. જે પ્રકારનું બોડીની જરૂર હતી, આપણા કર્મો હ્યુમેનિટી વાળા હતા પ્રીવિયસ બર્થમાં, એટલે આપણને ભોગવટા માટે હ્યુમન બોડી આપ્યું. આપણા કર્મો એનિમલિસ્ટિક હોય તો ભોગવવા માટે એનિમલનું બોડી આપે. આપણા કર્મો રાક્ષસી હોય તો એને ભોગવવા માટે નરગતિનું બોડી આપે. ને આપણા કર્મો ડિવાઇન હોય તો આપણને દેવલોકનું બોડી આપે. પણ બોડી કુદરત આપે, કુદરત ચલાવે. અને કર્મના ભોગવટાના સંજોગો પણ કોણ આપે? આપણને ખબર નથી કર્મ કયા કર્યા, ખબર છે? પણ સંજોગ કોણ આપે છે? સમજાય છે? બહુ સમજવા જેવું છે. જેમ જેમ સમજો બધું ખબર પડે. એટલે આ જગતમાં આત્મા સિવાય આપણું કશું છે નહીં. બાકી બધું જે માનીએ છે એ બધી ભ્રાંતિ છે અને એનું કારણ મોહ છે. શું છે? આ દુનિયામાં જે જે વસ્તુ મારું છે એવું માનું છું, કારણ કે શ્વાસ ચાલે ત્યાં સુધી ને પછી પછી જો મારું હોય તો પછી જાય કેમ? પછી છે જ નહીં. હું તો માનું છું. શું છે? માનું છું પણ છે આપણે માનીએ છીએ કે છે પણ છે નહીં. આ તો ભ્રાંતિ છે. આ શરીર જીવતું હશે કે જળ છે? શરીરની વાત કરું છું. જીવતું સોલ છે. જીવતું હોય એને જળ કહેવાય? સોલ. સોલ તો ચેતન છે. ચેતન પરમેનન્ટ હોય, જળ ટેમ્પરરી હોય, જેને અવસ્થા કહેવાય. એની બિગિનિંગ અને એન્ડ હોય. સોલની બિગિનિંગ એન્ડ ના હોય એટલે એને પરમેનન્ટ કહેવાય. તો આ શરીર જે છે એ કુદરતે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે આપ્યું છે. શું આપ્યું છે? બધાને ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે. કર્મ ભોગવવાનું સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ given by the nature, maintained by the nature and destroyed by the nature. આ શરીર કુદરતે આપ્યું છે. મેન્ટેન બી એ કરે છે. જેમાં શરીર છે
તો આપણા બધાનું જે શરીર છે ને એની ઇન્ટરનલ ડિઝાઇન એક જ સરખી છે. એટલે દુનિયાનો કોઈ પણ ડૉક્ટર કોઈ પણ બોડીને રિપેરિંગ કરી શકે બિકોઝ ધ સિસ્ટમ ઇઝ સેમ. યસ ઓર નો? વાય ઇટ ઇઝ સેમ? બિકોઝ ઓફ ધ મેન મેડ ઓર નેચર મેડ? એટલે પહેલી ડિઝાઇન કુદરતે બનાવી ઇન્ટરનલ. પછી આ ફિઝિકલ બોડી એ પંચ મહાભૂતોનું છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. એ પંચ મહાભૂત કોના છે? નેચરના છે. ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું. હવે આ શરીર બનાવ્યું, હવે એને 75 થી 100 વર્ષ જીવતું રાખવા માટે મિનિમમ શું જોઈએ? હવા, પાણી, ખોરાક. એ પણ કોણ આપે? મેન્યુફેક્ચરિંગ થાય? કુદરત આપે. પછી કર્મ ભોગવવાના સંજોગો કોણ આપે? જન્મતાની સાથે મા બાપ કોણ નક્કી કરે? ભાઈ બહેન કોણ નક્કી કરે? આપણો રિલિજન કોણ નક્કી કરે? ધર્મ બધું કોણ આપે? બાય બર્થ કોણ આપે? કુદરત આપે. પછી કર્મ ભોગવવાના સંજોગો કોણ આપે? ભણવાના, પૈસા કમાવાના, લગ્નના, બાળકોના, એને મોટા કરવાના, મિલકતો ભેગી કરવાના, સંપત્તિ ભેગી. આ સંજોગ કોણ આપે? કુદરત. છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? એ કુદરત. So the body, the physical body is created, operated and destroyed by nature. એમાં આપણું શું છે? અને નથી એમાં આપણું માનવું એના મોહ. અને આ મોહનો આપણે માર ખાઈએ છીએ. આપણું છે એ જાણતા નથી અને જે આપણું નથી એને આપણું માનીએ છીએ. એટલે આ કુદરત પનિશમેન્ટ કરે છે. એને ભોગવટો કહેવાય. શું કહેવાય? સફરિંગ. પછી એ સફરિંગને આપણે ભાગ પાડ્યા, પાપ અને પુણ્ય, પણ છે તો ભોગવટો જ. સમજાય છે? ઇટ્સ અ સફરિંગ. પુણ્ય પણ સફરિંગ અને પાપ પણ બોથ આર સફરિંગ. સમજાય? બસ એટલે પૂછવું હોય તો પૂછો તમે લોકોને કંઈ. You have any question you can ask me. જે પૂછવું હોય પૂછો, વાંધો નહીં. અગર આપણને આ હ્યુમન ફોર્મ આપ્યું છે, જેમ આપણે કહીએ છીએ કે થોડું લાઉડલી છે, હ્યુમેનિટી આપણું છે અને હ્યુમન આપણું ધર્મ છે, અને એવું બી છે કે આપણને આ લાઈફ આપી છે એ આપણા કર્મોને કાપવા માટે. ઓકે. તો એનું માર્ગદર્શક કેમ નહીં બતાવ્યું? કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું બોલતા હોઈએ છે કે આપણી પ્રી ડેસ્ટિન છે, આ લખાયેલું છે, આવી રીતના થશે. તો આપણને કર્મ કાપવા માટે એક મોકો કેમ નહીં મળે? લાઈક એ માર્ગ કેમ નહીં બતાવ્યું? અગર બધું પ્રી ડેસ્ટિન છે તો આપણે એને કેવી રીતના કાપી શકીએ? પ્રી ડેસ્ટિન ઓનલી વન બર્થ હોય. કેટલું હોય? આ કરંટ બર્થ છે એ પ્રી ડેસ્ટિન છે. નેક્સ્ટ બર્થ પ્રી ડેસ્ટિન નથી. યુ ક્રિએટ બાય ટુડે through your ignorance, through your new karmas. Okay? Only the predestined is only one birth, one human birth. સમજાય છે? બધું પ્રીડેસ્ટિન્ડ નથી. સમજાય છે? હવે આજે તમે જે તૈયાર કરશો નેક્સ્ટ બર્થનું કર્મ, એના આધારે પાછું નેક્સ્ટ બર્થ નક્કી થશે. પછી નેક્સ્ટ બર્થના પછી એને પ્રીડેસ્ટિન્ડ કહેવાશે. ખ્યાલ આવ્યો? From birth to death, including your mind, speech and action, is pre-decided as per your previous birth cause. Now you understand? That's it. એટલું predestined. બધું નહીં. પણ લોકોએ, ધર્મગુરુઓએ મોટે ભાગે પાપ પુણ્ય અને પ્રાયશ્ચિતની વાત કરી. એટલે કર્મ કેમ બંધાય અને કેમ ના બંધાય આ સબ્જેક્ટને એનલાર્જ ના કરે. કર્મ અજ્ઞાનતાથી બંધાય એવું કહી દીધું. ખ્યાલ આવી? અજ્ઞાનતાથી બંધાયું કીધું, પણ અજ્ઞાન શું એને ડિટેલમાં ના કહ્યું. શું ના કહ્યું? ડિટેલમાં. એટલે સામાન્ય વ્યક્તિ બચારો સમજી જ ના શક્યો. અજ્ઞાન કાઢો, અજ્ઞાન કાઢો બોલ્યા. સામે સામે પ્રકૃતિને સુધારો એ પણ બોલ્યા. એટલે શુભ ક્રિયા બોલ્યા. અશુભ ક્રિયા ખોટી છે, પાપ થઈ ગયું ખોટું છે, અને આટલું કરશો તો પુણ્ય થશે. પછી અજ્ઞાન કેવી રીતે થશે? પાપ પુણ્ય બે અજ્ઞાન છે.
નિશ્ચય કેવી રીતે? તમને સમજાવવામાં જેવું આવ્યું. અજ્ઞાન કાઢો કીધું, પણ પાપને અજ્ઞાન કીધું અને પુણ્યને જ્ઞાન કીધું. પછી મુક્તિના માર્ગે કેવી રીતે જવાય? બંને અજ્ઞાન છે, બંને સફરિંગ છે. સમજાય છે? એટલે એક્સપ્લેન જે કર્યું એ ધાર્મિક સત્ય કહ્યું. ધર્મગુરુ કયું સત્ય કીધું? સનાતન સત્ય ના કહ્યું. સમજાય છે? એટલે લોકો ફસાયા. અને સનાતન સત્ય ના કહ્યું એટલે એવું નથી કે લોકોનો ઈરાદો હતો કે મારે નથી કહેવું, પણ હંમેશા કળિયુગ હોય એટલે માણસો સેલ્ફિશ થઈ જાય. કેવા થાય? જેમ કળિયુગ ભારે થાય એમ સેલ્ફિશ વધારે થાય, સ્વાર્થી, પ્રકૃતિના સ્વાર્થી. તે ધર્મગુરુઓ પણ સ્વાર્થી થઈ ગયા. મારો ધર્મ, મારો સંપ્રદાય, મારા શિષ્યો, મારી સંસ્થાઓ, મારા મંદિરો, મારા ફોલોવર્સો કેમ વધે? એ જ સાચો ધર્મ. એવું જ મારે લોકોને કહેવાનું. ના ખ્યાલ આવે? પછી સનાતન સત્ય વાત ના આવે. રામવાળા પણ આવું કે, કૃષ્ણવાળા આવું કે, મહાવીરવાળા આવું કે, શિવવાળા આવું કે, સ્વામિનારાયણવાળા આવું કે, મુસલમાને આવું કે, ક્રિશ્ચિયને આવું કે. હવે આપણે સાચું કોને કહેવાનું? સો ધ કોમન પીપલ દે કેન કન્ફ્યુઝ. યસ ઓર નો? એટલે સાચો ધર્મ બતાવ્યો નહીં. દરેક વ્યક્તિએ પોતપોતાના ધર્મને મજબૂત કરવા પ્રયત્ન કર્યો, અને જે મજબૂત કર્યો એ તો ફોર્મેટ હતું. એટલે સનાતન સત્ય સમજાયું નહીં. યુ કેનોટ ગો બિયોન્ડ ફોર્મેટ બીકોઝ nobody can teach you. સમજાય છે? બતાવ્યો જ નહીં તો તમે કઈ રીતે એને એચીવ કરી શકો અથવા સમજી શકો? સમજાય છે? એટલે ભલભલા જ્ઞાનીઓ પણ સનાતન સત્ય ને એક્સપ્લેન કરવામાં એને સંજોગ બાજે નહીં. કારણ કે ગયા અવતારનો જે ભાવ હોય એ ભાવને કારણે આજે સંજોગ આવે છે. આજે મારી મરજીથી ના આવે. ગયા અવતારના ભાવને કારણે કુદરત મને આજે સંજોગ આપે છે. આજે મારા ભાવ એ પ્રમાણે સંજોગ ના આવે. સમજાય છે? કારણ કે આ તો રિઝલ્ટ છે. માય હોલ લાઈફ ઇઝ ફ્રોમ બર્થ ટુ ડે ઇઝ અ રિઝલ્ટ ઓફ પ્રીવિયસ બર્થ કોઝ. હવે આજે હું ભાવ કરું કે ભાઈ મને આ બધા વિજ્ઞાન સમજી જાય તો ના સમજે. આજનો મારો ભાવ છે એનું ફળ નેક્સ્ટ બર્થમાં આવશે. પણ હું જે ભાવ નાખીને આવ્યો હોય તે અત્યારે કુદરત સંજોગ આપે છે. સમજાય છે? એટલે આવું છે. એટલે ધર્મગુરુઓએ પણ પોતપોતાની રીતે પોતપોતાના ધર્મોને એસ્ટાબ્લિશ કરવા, પાવરફુલ કરવા પ્રયત્ન કર્યો. એટલે એનાથી બિયોન્ડ જવાનો પછી પ્રશ્ન આવ્યો નહીં. અને એની અંદર ફોર્મેટ સિવાય કશું ના હોય. સમજાય છે? અને ફોર્મેટને ફોલો કરો તો સનાતન સત્ય ના સમજાય, સાંપ્રદાયિક સત્ય જે પાપ પુણ્યને પ્રાયશ્ચિત એટલું સમજાય. કોઈ પણ ધર્મ આના ઉપર જ છે. પાપ પુણ્ય અને પ્રાયશ્ચિત. આ કરવાથી પાપ થાય, આ કરવાથી પુણ્ય થાય, ને આ કરવાથી પ્રાયશ્ચિત થાય. આટલું જ દુનિયાના તમામ ધર્મો એક્સપ્લેન કરે છે ઇન ઇઝ ઓન વે. એનો મર્મ આટલો જ છે. સમજાય છે? મોક્ષની ભલે વાત કરે, આત્માની ભલે વાત કરે, પણ છે નહીં. બીકોઝ ઓફ ફોર્મેટ. વાત તો કરી શકે ને. રામવાળાએ મોક્ષની વાત કરી શકે, કૃષ્ણવાળાએ કરી શકે, મહાવીરવાળાએ કરી શકે, શિવવાળાએ કરી શકે, ના કરી શકે? બધા કરી શકે. પણ ફોલો તો પછી શું કરવાનું? ફોર્મેટ. સમજાય છે? સનાતન સત્ય બેઝમાં જ ના આવે, ફોર્મેટ જ આવે. હવે સનાતન સત્યનું વિઝન જ નથી, ફોર્મેટનું જ વિઝન પુરુષાર્થમાં છે. તો પછી અનુભૂતિ રિલેટિવ સત્ય જ હોય ને. સનાતન સત્ય કેવી રીતે હોય? સમજાય છે? કેવી ભ્રાંતિ! પોતે પરમાત્મા છે અને બીજાને પરમાત્મા માનવો પડે, મનાવે. ખ્યાલ આવી ગયો ને? ત્યારથી જ ભ્રાંતિની શરૂઆત થાય. પોતે જ પરમાત્મા છે પણ સમજાય તો ને. પોતે નથી તો બ્રહ્માંડ જ નથી. છે? પોતે છે તો દુનિયા છે, પોતે નથી તો દુનિયા જ નથી. ભલે ને દુનિયા હોય પણ આત્મા ના હોય દુનિયા હોય. આ શરીરમાંથી આત્મા નીકળી જાય તો બોડી માટે દુનિયા છે? લોકો બાળી નાખે.
હું છું તો દુનિયા છે, તો મારી વેલ્યુ હોવી જોઈએ. મારી એટલે આત્માની. એની જગ્યાએ આ બધા માનેલા ભગવાનની વેલ્યુ છે. પછી સનાતન સત્ય કેવી રીતે સમજાય? સમજાય છે? આટલી પાયામાંથી જ બધી ભ્રાંતિ છે ધર્મમાં. માટે નથી, મુક્તિ નથી. શું નથી? શુભ માર્ગ મળે, પુણ્યના માર્ગે આગળ વધી શકાય, મુક્તિ ના મળે, અજ્ઞાન ના જાય. કોઈ પણ ધર્મથી અજ્ઞાન ના જાય. પાપ પુણ્ય થાય. શું તારે પૂછવું છે કઈ? છમાં એમ કે પેલા જ્ઞાનમાં કહેવાતું હતું ઘણું આમ જાગૃતિ રહેતી ને એવું બધું, પણ અત્યારે થોડું ડિસ્ટન્સ પડી ગયું છે, તો એની પાછળ શું કારણ હોય શકે? એટલે જાગૃતિ રહેતી હતી પેલા આમ કેવું કે ઇન્સ્ટન્ટ આવી જતું કે આ ખોટું છે અથવા એવી રીતના કે પ્રતિક્રમણ થાય આ, પણ અત્યારે થોડું ડિસ્ટન્સ પડી ગયું છે. ક્યારેક આવી જાય, ક્યારેક ના આવે, એવી રીતનું થઈ ગયું છે. પણ આપણે વિજ્ઞાન સમજી લો ને, વિજ્ઞાન સમજી તો માથાકૂટ જ નથી. આ બધું સામાયિક પ્રતિક્રમણ, બધી શુભ ક્રિયાઓ, એ બધું ધર્મમાં આવે. શેમાં આવે? પુરુષાર્થ રૂપે. ઉદય રૂપે ભલે પ્રકૃતિમાં હોય, એનો વાંધો નથી, પણ પુરુષાર્થ રૂપે ધર્મમાં આવે. જેને મોક્ષે જવું છે એને આ બધી વસ્તુ કુદરતી રચના દેખાવે, એ જ પુરુષાર્થ છે. સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પ્રાયશ્ચિત કરો, ખ્યાલ આવી ગયો ને? ભાઈ ધાર્મિક ક્રિયાઓ કરો, સામાજિક ક્રિયાઓ કરો, કોમર્શિયલ ક્રિયાઓ કરો, એ બધું કુદરતી રચના. મન વચન કાયથી જે થાય બધું કુદરતી રચના. એ પુરુષાર્થ જ નહીં. પુરુષાર્થ કયો? કુદરતી રચનાને કુદરતી રચના જોવું તે, અને પોતે પોતાના શુદ્ધાત્મા પદમાં રહેવું તે. શુદ્ધાત્મા પદમાં રહેવું તે જ્ઞાન, અને શુદ્ધાત્મા પદ સિવાયની બધી જ અવસ્થાઓને કુદરતી રચના જોવું તેનું નામ દર્શન. સમજાય છે? આ જ આપણો પુરુષાર્થ. બીજો કોઈ પુરુષાર્થ હવે આધ્યાત્મ વિજ્ઞાનમાં ના હોય. આ ચૂકી ગયા એ આપણી ભૂલ. શુદ્ધાત્માનું લક્ષ ના રહ્યું, અથવા તો કોઈ પણ અવસ્થાને કુદરતી રચના ન જોઈ, એ આપણી ભૂલ. એને કરેક્ટ કરવાની. મન વચન કાયની ક્રિયાને આધ્યાત્મ વિજ્ઞાનમાં ભૂલ નથી કહેવાતું, કુદરતી રચના કહેવાય છે. પ્રકૃતિ પોતે ભૂલ માને, પ્રકૃતિ પોતે પ્રાયશ્ચિત કરે, પ્રકૃતિ શક્તિ માગે, એને વિજ્ઞાનને કઈ લેવા દેવા નથી. એ બધું કુદરતી રચનામાં ગયું. શું થયું? હા, પ્રકૃતિને તાવ આવે, પ્રકૃતિ ડોક્ટર પાસે જાય, દવા લે, ના લે, એ કુદરતી રચનામાં ગયું. એ પુરુષાર્થમાં ના આવે. એમ પ્રકૃતિએ ભૂલ કરી, પ્રકૃતિ માફી માગે, ના માગે, એ બધું શેમાં ગયું? કુદરતી રચનામાં. પુરુષાર્થમાં ના ગયું. ધર્મમાં પુરુષાર્થ કહેવાય, વિજ્ઞાનમાં કુદરતી રચના. એ કુદરતી રચના ન જોઈએ એ આપણી ભૂલ છે. એના માટે શું? જાગૃતિ. શું જોઈએ? સતત. એટલે એનું કહેવાનું એમ જ છે કે ઇન્સ્ટન્ટ જાગૃતિ જે રહેતી હતી ને એ ઇન્સ્ટન્ટ નથી રહેતી એ સમયે. હા, પણ એ કહું છું ને, હજુ વિજ્ઞાનની ગેડ નથી બેઠી ને. મેઇન વસ્તુ ગેડ નથી બેસતી. જે રીતે ફિટ થવું જોઈએ પ્રોપર, એ નથી થયું. હજુ ક્રિયા અને વિજ્ઞાન બેને સાથે સમજે એટલે વિજ્ઞાન ના સમજાય. ક્રિયા માત્ર જડનો ગુણ છે. ક્રિયા માત્ર કુદરતના સહાય વગર થઈ શકે જ નહીં. શ્વાસ લેવો હોય તોય કુદરત જોઈએ. યસ કે નો? તો પછી આ મન વચન કાયની કોઈ ક્રિયા કુદરતના હેલ્પ વગર થાય? તો પછી કુદરત દ્વારા થતી બધી ક્રિયાને કુદરતી રચના જોવામાં શું વાંધો છે? કુદરત જ કરાવડાવે છે તો પછી કુદરતી રચના નહીં. સમજાય છે? આપણી પાસે ચોઈસ ક્યાં છે? શ્વાસ લેવાની પણ ફ્રીડમ નથી. મન વચન કાયા ચલાવવાની ફ્રીડમ નથી. જે પ્રોગ્રામ થયો છે કર્મનો એ પ્રમાણે આ મશીન ચાલે છે. મશીન તો પ્લેયર છે. શું છે? અને પ્લેયર પ્રોગ્રામથી ચાલે છે. સમજાય છે? હવે મશીનનો શું વાંક? આપણે આ આપણું આ ટેબ્લેટ હોય કે મોબાઈલ હોય, બરાબર છે, એની અંદર સારી વસ્તુ ને ખરાબ વસ્તુ બધું જ હોય છે. હવે તમે
મોબાઈલ દ્વારા ખરાબ વસ્તુને પ્લે કરો, અવાજે આવે, ફોટાએ આવે, બધુંય આવે, બરાબર છે? તો પછી લોકો કેમ કે આ તો મોબાઈલ ખરાબ છે. મોબાઈલ ખરાબ કહેવાય? બોલતા નથી. મોબાઈલ ખરાબ કહેવાય? મોબાઈલ ખરાબ હોય? મોબાઈલ તો પ્લેયર છે, એમાં શરીર શું છે? પ્લેયરની ભૂલ કહીએ તો હોય. સમજાય છે? પ્રોગ્રામમાં ભૂલ હોય, પ્લેયરની ભૂલ હોય. જગત પ્લેયરની ભૂલ કહે છે, કારણ કે સાયન્સ સમજાયું પ્લેયરની ભૂલ જ કઈ તો હોય. આખા જગતને જ્ઞાનીઓ કેમ નિર્દોષ જુએ છે? કારણ કે પ્લેયર છે. અને પ્લેયર કયા આધારે બિહેવ કરે છે? પ્રોગ્રામથી. પ્રોગ્રામ ક્યારે કરે? તો ગયા અવતારમાંથી. તો આજે પ્લેયર અને પ્રોગ્રામ બેની ભૂલ નથી. આજે તો નથી ને. માટે આજે કુદરતી રચના છે, અને હું કુદરતી રચના જોઈ શકું તો હું આ દુનિયાથી મુક્ત છું. ના જોઈ શકું તો બંધાયો છું, તો રાગદ્વેષ થશે. અને કુદરતી રચના જોઉં તો સમજાય છે? આમાં મહેનત ક્યાં છે? આ નથી સમજાતું એ જ અજ્ઞાન છે. વિજ્ઞાનમાં ફિઝિકલ મહેનત ના હોય, લેબર બધું ધર્મમાં હોય. સામાજિક ધર્મ અને ધાર્મિક ધર્મમાં લેબર હોય. આધ્યાત્મ વિજ્ઞાનમાં લેબર ના હોય. સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન. એ દ્રષ્ટિથી પુરુષાર્થની વાત કરે છે. એમાં મન વચન કાયા સબ્જેક્ટ આવતો નથી પુરુષાર્થમાં. મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના જાય. એટલે પુરુષાર્થમાં એ સબ્જેક્ટ પુરુષાર્થમાં ના આવે. જે કુદરતી રીતના જોવાનું છે એ પુરુષાર્થ શબ્દ કઈ લાગુ પડે એને? મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એ મારે જોવાનું છે. તો પછી એની કોઈ પણ ક્રિયામાં ટાઇટલ પુરુષાર્થ કેવી રીતે લાગે? પણ વિજ્ઞાન ન સમજવાથી આ ભ્રાંતિ ઉભી થઈ. વાક્ય તો સાયન્ટિફિક છે, પણ આપણે ના સમજીએ કે ને, એ આપણા વિઝનનો પ્રશ્ન છે, જ્ઞાનીનો પ્રશ્ન નથી. જ્ઞાની પુરુષે વાક્ય તો પરફેક્ટ કીધું છે, સહેજ પણ ખોટું નથી, 100% કરેક્ટ છે, સૈદ્ધાંતિક છે. પણ આપણને ના સમજાવ્યું ને, માટે આપણી ભૂલ. અને ભોગવાનું આપણે છે, એમને નથી. મહાવીરની વાત હું ના સમજું અને એના કારણે હું કર્મ બાંધું તો મહાવીરની ભૂલ કે મારી ભૂલ? સમજ્યા નહીં તો આપણે શું કરીએ? સમજાવી ને. બીજું શું પૂછવું છે? બસ અત્યારે તો પેટ પડી ગયો છે થોડો, એ છે કે આ ભાઈ જે પૂછ્યું ને તમને, એવું નહીં કીધું હતું કે હમણાં કે કુદરતે આપણને આ બધું જીવન આપ્યું ને આ કર્મ. મને તો ખબર છે આન્સર, પણ એમને સમજાય એટલા માટે કહું કે એમણે પૂછ્યું કે તો પછી આપણને એની ટૂલ કેમ નહીં આપી કે એને કેમ કરવાની? ટૂલ કેમ નથી આપી? એટલે એમનો એવો પ્રશ્ન હતો કે એને ટૂલ કેમ નહીં આપી કે આને આપણે કેવી રીતે કરવું? ટૂલ કુદરતે કેમ ના આપી? ધેટ ઇઝ અ ક્વેશ્ચન. એ એમનો બી એ પ્રશ્ન હતો. યા સમજી ગયો. પહેલી વસ્તુ એ કે કુદરત રિઝલ્ટ આપે છે કે ટૂલ આપે છે? જો કુદરત જ્ઞાન આપતી હોય તો પછી કોઈ બાકી જ ના રહે. કુદરત જો આપતી હોય તો પછી શું કામ ના આપે? એ શું કામ પક્ષપાત કરે કે અમને આપવું, અમને ના આપવું, અમને આપવું? એવું કરે? કુદરત તમારા કર્મનું ફળ આપે છે કે જ્ઞાન આપે છે? ફળ આપે છે. એની પાસે છે એવું કે મારે જ્ઞાન આપવું છે? કુદરત જળ છે કે ચેતન? જળ પાસે જ્ઞાન હોય, ચેતન પાસે જ્ઞાન છે. માટે ચેતનની હાજરીમાં જળ અને તેની અવસ્થાઓને વ્યવહારથી ક્યાં તો સૈદ્ધાંતિક બે રીતે સમજી શકાય. વ્યવહારથી સમજો છો તો રિલેટિવ સત્ય છે, અને સિદ્ધાંતથી સમજો છો તો સનાતન સત્ય છે. સનાતન સત્ય સમજાશે તો ઉકેલ આવશે, રિલેટિવ સત્ય સમજાશે જન્મ મરણ થશે. બસ, બીજું છે જ ક્યાં કઈ? કુદરત તો કુદરત હંમેશા ન્યાય જ કરે છે, અને એ ઓટો મોડ ન્યાય કરે છે, નો પક્ષપાત. એ જ્ઞાન ના આપી શકે. શું ના આપી શકે? આ બધી વસ્તુ સમજવી પડે. નેચર વિલ નેવર ગીવ યુ ધ જ્ઞાન, બટ ધે ગીવ યુ ધ સર્કમસ્ટાન્સીસ. નાવ યુ રિયલાઇઝ કે આ સંજોગ શું છે. તું અનુભવી શકે, કુદરત કેવી રીતે અનુભવી શકે? ઇટ્સ અ મિકેનિકલ બોડી. કેવી છે? મિકેનિકલ બોડી. આપણે કોઈ મશીન બનાવ્યું હોય ને મશીનના 1000 પાર્ટ છે, એ 1000 પાર્ટથી એક મશીન બનાવ્યું.
જેનાથી આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ, બરાબર છે. હવે મશીનની અંદર કોઈ પાર્ટ બગડી ગયો હોય તો મશીન પોતે રિપેરિંગ કરે? એ તો મિકેનિક છે. એનાથી પ્રોડક્શન ભલે થાય પણ એ રિપેરિંગ ના કરી શકે. ઇટ્સ અ મિકેનિઝમ. કરેક્શન આપણે કરવું પડે, મશીન પોતે ના કરે. સમજાય છે? કારણ કે એ તો મિકેનિકલ કામ કરે છે એઝ પર ધ પ્રોગ્રામ. સમજાય છે ને? દરેક વસ્તુમાં આવું છે. આપણે આ દુનિયાની અંદર આપણી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિની અંદર પ્રોગ્રામ બદલવો પડશે કે મારે હવે શુદ્ધાત્મા પદમાં જ રહેવું છે, કારણ કે એ મારું રિયલ સ્ટેટસ છે ને મારા સિવાય બધી વસ્તુ કોઈ પણ એંગલથી કુદરતી રચના જોવી છે, કારણ કે કુદરતી રચના છે. આ મારો અત્યારનો સેટ કરેલો પ્રોગ્રામ, એ પ્રોગ્રામનો જ મારે પુરુષાર્થમાં ઉપયોગ કરવો છે. દેટ્સ ઇટ. Right now, in my vision, I have nothing interest in a relative truth. અને જે હિસાબ લઈને આવ્યા છે એ તો કુદરત કમ્પલસરી ઉકેલવાનું છે, એમાં પાછો ઓપ્શન બી નથી. એટલે આપણા વર્તમાન જીવનમાં કોઈ ફેરફાર થવાનો છે એવો પ્રશ્ન આવતો નથી. એ તો ફિક્સ જ છે. પણ પ્રશ્ન વિઝનનો છે. જે વિઝનમાં રોંગ બિલીફ હતી એ વિઝનમાં હવે રાઈટ બિલીફ કરી નાખો. જે વિઝનમાં રિલેટિવ સત્યનું ઇમ્પોર્ટન્ટ હતું એ વિઝનમાં યુનિવર્સલ ટ્રુથની વેલ્યુ કરી નાખો. દેટ્સ ઇટ. ઇટ્સ અ મેટર ઓફ વિઝન. ઇટ્સ અ મેટર ઓફ નોટ મન વચન કાયા અને તેની અવસ્થા. એમાં તો કશું કરવાનું નથી. કરી શકીએ એમ પણ નથી. સમજાયું? ક્લિયર? એટલે આ જયારે તમે સમજશો ને ત્યારે તમને ખ્યાલ આવશે ધીમે ધીમે. એટલું સુંદર વિજ્ઞાન છે. ખ્યાલ આવ્યો? જેમ જેમ તમે સમજતા જશો તમને ખ્યાલ આવશે કેટલું ક્લિયર છે. નો કન્ફ્યુઝન એટ ઓલ. કોઈ જગ્યાએ કન્ફ્યુઝન નથી. ના સમજી શકીએ બની શકે. સાયન્સમાં કન્ફ્યુઝન નથી. આપણે ના સમજી શકીએ બની શકે. સમજાય છે? પછી આપણે માંગવું જ પડે ને કે ભાઈ મને કુદરત, આપણે પરમાત્મા પાસે કે મને એવું સમજણ આપો કે યસ, પરમાત્મા પાસે જ્ઞાન દર્શન મંગાય પ્રતિષ્ઠિત આત્મા દ્વારા. ચોક્કસ બીજા બસમાં આ ટૂલ મળે એની. ઓફકોર્સ આ અવતારમાં પુરુષાર્થ કરી શકો ને તમે, હેલ્પથી કરી શકો. એ ભાઈનો આન્સર એને મળે કે ભાઈ એના માટે આપણે માંગવું પડે કે ભાઈ મને આવી ટૂલ આપો. યુ પ્રે ટુ યોર સોલ ઇનસાઇડ યુ. એ ભાવ થાય and they will help you. Okay? Because your soul have an infinite power, all kind of. આખા બ્રહ્માંડમાં અનંત શક્તિ વાળો આત્મા જ છે, બીજું કોઈ નથી. બાકી બધું સર્કમસ્ટાન્સીસ છે. સમજાય છે? એ જ ચેતન છે, એ જ અવિનાશી છે. એ આત્મા બી એ છે, પરમાત્મા બી એ છે. જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી આત્મા છે, ક્યાં તો શુદ્ધાત્મા છે, અને અનુભવ થાય તો એ જ પરમાત્મા છે. પરમાત્મા એટલે વિથ ક્વોલિટીઝ એન્ડ નેચર આઈ રિયલાઇઝ. અને આત્મા અને શુદ્ધાત્મા એટલે આઈ નો અબાઉટ ધ નેચર સોલ બટ નોટ રિયલાઇઝેશન. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? ધેર ઇઝ અ ડિફરન્સ. તમે આત્મા શું છે એ જાણો છો, આત્માની શક્તિ શું છે એ જાણો છો, આત્માની ક્વોલિટી શું છે એ જાણો છો. ખ્યાલ આવી ગયો? પણ અનુભવ નથી. માટે આત્મા અને શુદ્ધાત્મા છે. ને અનુભવ થાય તો પછી એ જ પરમાત્મા છે. પછી એના નોલેજની પણ જરૂર નથી, ઉપયોગની પણ જરૂર નથી, પુરુષાર્થની જરૂર નથી. પછી સેપરેશન જ રહે. બોડી હોય તોય પણ એકવાર સોલનો અનુભવ થઈ જાય પછી બોડી સાથે કોઈ લેવા દેવા જ નથી. હોય તોય પણ તમને કોઈ ઇફેક્ટ જ ના થાય. બંને છૂટું રહે. કેવું રહે? કારણ જેમ શરીર અને કપડાં જેમ જુદા છે એમ દેહ અને આત્મા કેવા થઈ જાય? જુદા થઈ જાય. સમજાય? શું છે પૂછવું હોય તો પૂછો કઈ. બરાબર. ના ના ના, એમને કઈ પૂછવું હોય તો પૂછો. આ એવું નહીં, ગમે તે પૂછવું હોય. વાત ચાલતી હતી એટલે મને ફરી કે નવો વિચાર એવો આવ્યો નહીં કઈ. ઓકે, તારે પૂછવું છે કશું? તને કંઈક કન્ફ્યુઝન હોય તો આ ના સમજાયું નથી કે બીજું કંઈ પણ પ્રશ્ન હોય તેમ એની ક્વેશ્ચન સમજવા માટે આપણે તો એમ તમારે પૂછવું છે કઈ? આપણે હા બોલો. આપણે જે કહીએ છીએ કે
આપણા મનમાં જે કંઈ પણ વિચાર બી આવે છે કે જે કંઈ બી એ બધું ઉદય જ છે, બરાબર? તો આપણે ઉપયોગ કરીએ છીએ, સમજણ છે અત્યારે નથી, આપણા જ્ઞાન દર્શનથી. તો ઉપયોગ બી એ વિચારનો અવલંબનથી પછી આપણે કરવું પડે ને. એટલે વિચાર મતલબ હું અત્યારે ઉપયોગ કરું કે ભાઈ આમ નથી આમ છે, તો હું એ જે ડિમાર્કેશન છે બેનું કે ઉદયના વિચારો અને આપણે ઉપયોગ કરીએ છીએ બેનું કેવી રીતે આપણે ભેદ કરવાનો. ઉપયોગ અને વિચાર બંને જુદી વસ્તુ છે. ઉપયોગ ઇઝ યોર વિઝન, થોટ ઇઝ યોર પ્રોડક્શન કનેક્ટેડ વિથ યોર બિલીફ. એ પ્રોડક્શન છે. શું છે? પ્રોડક્શન છે. ઉપયોગ એ તો ન્યુટ્રલ હોય હંમેશા, પણ એની અંદર તમારી અજ્ઞાનતા ભળે એટલે બિલીફ થઈ જાય છે. અજ્ઞાનતા ના હોય તો ઉપયોગ એ સ્વભાવ તરફ લઈ જાય તમને. એટલે જે સાચું છે એને તમને નિર્લેપ રાખે. અવસ્થાથી મન વચન કાયા અને રોંગ બિલીફ લઈને આવ્યા હોય એ ઉકલે તો તમને નિર્લેપ રાખે. એનું નામ ઉપયોગ કહેવાય. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો ઉપયોગ કરો એટલે એનો ઉપયોગ જ થાય છે. એ વિચાર નથી. એટલે એવી રીતે ભેદ કરી પુરુષાર્થમાં જાય ને. એ પુરુષાર્થ. એને વિચાર ના. વિચાર એ પ્રોડક્શન છે તમારું, મેન્યુફેક્ચરિંગ છે. કયા પ્રકારના વિચારો, કેવા કરવા, કેમ કરવા, શેના માટે કરવા, આ દુનિયાની અંદર સમજવા, જાણવા, મેળવવા, સમજાય છે ને? એ બધું પ્રોડક્શન કહેવાય. એની હાજરી. ઉપયોગ તો ખરો, પણ ઉપયોગ પછી આ વિચાર આવે. એટલે આપણે કોઈ વિચાર એક આવ્યો અને પછી આપણે એમાં ભળી જઈએ એમ કહીએ ને, તો ત્યારે હું જ્ઞાન દર્શન ચૂકી ગયો એટલે પછી એમાંથી કંઈક મેળવવાનું કે તો જ ઊભું થાય. ભળી કેમ ગયા? વેલ્યુ. છૂટા કેમ ના રહ્યા? છૂટારો તો આવ્યું જતું રહેશે. પણ ભલે કેમ ગયા? કોઈ પણ રીતે રાગથી અથવા દ્વેષથી વેલ્યુ કર્યું તો જ એટેચમેન્ટ થાય ને. અને કોઈક વખત એવું બને કે તે જયારે વળી જવાય અને 5 મિનિટ પછી એમ થાય કે આ તો ધક્કો લાગ્યો, આ મારું આ ચૂકવાથી આ થયું, આમ ખરેખર નથી. પણ ત્યારે બી પેલી માયેલ અસર તો હોય, પણ ઉપયોગ થતો હોય સાથે સાથે, પણ પેલી અસર તો થતી જ હોય. એટલે આપણને એવું લાગે કે આ આવું ખરાબ ન કરવું જોઈએ અને એ કરે છે માટે બરાબર નથી. ખ્યાલ આવ્યો? બાય રિલેટિવ ટ્રુથ યુ આર રાઈટ. શું કીધું? પણ બાય રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર રોંગ. શું થઈ ગયું? તો કે તે વિઝનમાં શું છે કે હું શું છું? અને આ બન્યું એ શું છે? પ્રકૃતિ. બીજાના બન્યું એ પણ શું છે? અને બંનેની પ્રકૃતિનો કંટ્રોલર કોણ છે? તો પછી આપણે કુદરતી રચના જોવું કે ડિટેલિંગમાં જવું? ડિટેલિંગમાં ગયા પાછી ઉપાધિ. જો કુદરતી રચના જોવું છે તો ડિટેલિંગ જરૂર નથી. ભલે સારું હોય, સારા આશયથી હોય, એ ઉદય કર્મ હોય, વિઝનમાં તો કુદરતી રચના છે. હું કોઈને સલાહ આપું કે ભાઈ આવું નહીં આવું કરજો, પણ મારી એ સલાહની અવસ્થાને શું જોવાની? પુરુષાર્થ જોવાનો નહીં. હું તારે સત્સંગ કરું છું તો મારે કુદરતી રચના જ જોવાનું. આ મારો પુરુષાર્થ નથી. નહીં તો ડુઅરથી પાવે. એટલે સમજો કે ઘણી વાર 5-10 મિનિટનું ડિટેલિંગ ચાલ્યું, પણ એ 5-10 મિનિટમાં હું મારું જ્ઞાન દર્શન રાખું છું, છતાં બી તો કહેવાય તો ઉદય જ ને. 5-10 મિનિટ ડિટેલિંગ 5 કલાકનું હોય તો ઉદય કહેવાય. પ્રશ્ન ક્યાં છે? ઉદયનો લેન્સનો પ્રશ્ન નથી, પ્રશ્ન વિઝનનો છે. તમે એને કુદરતી રચના જોયું પછી સંજોગ 1 મિનિટનો હોય કે 10 કલાકનો હોય, એની સાથે ક્યાં વાંધો છે? કારણ કે તો કુદરતી રચના જ છે. આપણે કુદરતી રચના જોવું એને પુરુષાર્થ કહીએ છીએ. એની લેન્થ ઓછી કે વધતી છે એનો સાથે આપણે સબ્જેક્ટ ક્યાં છે? તો જેવો હિસાબ હશે એવું કરશે. એ લેન્થ એ આપણો પ્રશ્ન નથી, તો કુદરત એવા સંજોગ આપશે. સમજાય છે? એ આપણો વિષય નથી. આપણે કુદરતી રચના જોવું એ જ આપણો વિષય છે. ડિટેલિંગ થવું એવી કુદરતી રચના જ છે. અવસ્થામાં તમારું મન બુદ્ધિ ચિત્ત અહંકાર ડિટેલિંગ કરે એનો વાંધો નથી, ડિસ્ચાર્જ વાળો ભાગ. પણ જાગ્રત વાળા ભાગ એ પ્રોસેસ પણ શું દેખાવી જોઈએ? કુદરતી રચના. તમારા મને, તમારી બુદ્ધિએ, તમારી ચિત્તે, તમારી અહંકારે આ અવસ્થાની વેલ્યુ કરી, પણ આ પ્રોસેસ તમને કુદરતી રીતના દેખાય તો તમે કેવા છો? છૂટા છે. ના આ પ્રોસેસમાં તમને લાગે કે ના આ તો ગમતી છે, કામની છે, સારી છે, તો પાથામાં પડી ગયા. આપણે અનુભવ શુદ્ધાત્માનો કરવો છે, ગુડ બેડ નો નહીં. ગુડ બેડ પછી ધાર્મિક સત્યમાં જાય. આખું લેવલ બદલાઈ ગયું. આપણું શું બની ગયું? એટલે ઘણી વાર એવું થાય કે તમારી પાસે જો જ્ઞાન દર્શન શુદ્ધ હોય, સમ્યક હોય,
પછી ડિટેલિંગ નક્કી જ જવું જોઈએ એવું કોઈક વખત વિચાર થાય. હું એટલે જ ના પાડું છું કે રિલેટિવ સત્યમાં ઊંડા ના ઉતરશો, એના ડિટેલિંગમાં ના જશો, એને ફેરવવા ના જશો, એને બદલવા ના જશો, એને સુધારવા ના જશો. એનાથી ખાલી શું રહો? મુક્ત રહીને કુદરત જુઓ. એ તમે કુદરતની એક્ઝામમાં પાસ છો. પછી અવસ્થા કેવી છે એના માટે તમે એટલા માટે જવાબદાર નથી કારણ કે આજે અવસ્થા કુદરતે આપી છે. એટલે ત્યારે પઝલ એ થાય પછી કુદરત આપણે કઈ જવાબદાર ગણે? જે અવસ્થા જ કુદરતે આપી, મને યુદ્ધ કરવાની અવસ્થા કુદરતે આપી, હવે હું છૂટો રહું તો હું જવાબદાર કેવી રીતે હોઈ શકું? સમજાય? મેં ઊભી કરી હોય તો હું જવાબદાર છું. આજે તો આ બોડી તો વિક્ટિમ્સ છે, આ તો ફ્રેશ બોડી છે, આ તો પ્રોગ્રામ પ્રમાણે કામ કરે છે. આની જવાબદારી કઈ રીતે આવે? ખ્યાલ આવ્યો? આની જવાબદારી કઈ રીતે આવે? આ બોડી તો ગયા અવતારના પ્રોગ્રામથી બચારું કામ કરે છે, એમાં એની જવાબદારી કઈ રીતે આવે? આ તો મશીન છે ને, નેચર ક્રિએટેડ એન્ડ નેચર ઓપરેટેડ. એમાં મશીન શું કરે? મશીન પાસે કોઈ ફ્રીડમ હોય? પણ દુનિયા એવું માને છે કરતા ભાવથી, માલિકી ભાવથી, મેં કર્યું, તે કર્યું, મારું છે, તારું છે, બસ એનાથી પાછો સંસાર. અને આ બધું ક્યારે આવે? when you are involved in a relative truth. જો તમે રિલેટિવ ટ્રુથમાં ઇન્વોલ્વ જ ના થાવ તો પછી આ સબ્જેક્ટ જ ના આવે. સારું ખોટું, ગમતું ના ગમતું, મારું તારું, મેં કર્યું તે કર્યું, પ્રગતિ અધોગતિ, આ બધું સબ્જેક્ટ જ ના આવે. આ બધું રિલેટિવમાં જાય. શેમાં જાય? પ્રાકૃતિક. એટલે ઘણી વાર ક્રિયાથી નહીં થતું હોય, ઘણી વાર સૂક્ષ્મ એટલે કે અંદર મનની અંદર થતું હોય. બરાબર છે? ના, અંદર થતું હોય વાંધો પણ તમે જોઈ શકો છો તો છૂટા છો. તમે ભળી જાઓ છો તો જવાબદાર છો. બસ બહાર થાય કે અંદર થાય, ભળી ગયા છો તો જવાબદાર છો, છૂટા છો તો કોઈ વખત વિચાર એમ છૂટા છો. ઇટ સેલ્ફ પ્રૂવ નોટ યુ આર એન્ડ નોટ યુ આર ડુઈંગ. યુ આર ધ ઓનલી observer, so that you are not responsible. પ્રિન્સિપલી ખ્યાલ આવે. પણ શું થાય કે સમજો 10 મિનિટ મારી અંદર એ વેદના ચાલી, કોઈ પણ ડિટેલિંગ નહીં, કોઈ પણ ઘટના બની હોય કે એના માટે વિચાર કરું અને હું જ્ઞાન દર્શનનો ઉપયોગ કરું, સમજણમાં તો આવે કે ભાઈ નહીં, આવું આનાથી કુદરતી રચના હતી આમ. તો હવે 10 મિનિટ ચાલતું હોય તો શંકા એ થાય કે શું હું જ્ઞાન દર્શનનો ઉપયોગ ખાલી ચાન્ટિંગ રૂપે કરું છું? મને જો કદાચ પરફેક્ટ થતો હોય તો 10 મિનિટ ચાલવું જ ના જોઈએ, 2 મિનિટમાં પતી જવું જોઈએ, કારણ કે હું ઉપયોગ તો શુદ્ધ કરું છું. એટલે આવું ક્વેશ્ચન ઇઝ કરેક્ટ. આમાં શું થાય છે, હજુ આપણું વિઝન એટલું પાવરફુલ નથી, સો ઇટ વિલ ટેક ટાઈમ. અધરવાઇઝ તો કોઈ આમાં એફર્ટ જેવું તો છે જ નહીં. પણ એફર્ટ કેમ છે? સામે રિલેટિવ સત્યના બિલીફ છે એ પાવરફુલ છે, એટલે હજુ એ એક્સેપ્ટ નથી કરવા દેતું આ કુદરતી રચના. એટલે આપણે મહેનત કરવી પડે છે. કુદરતી રચના તો છે જ, પણ સાથે બિલીફ પાવરફુલ છે ને, આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ, આવું જવું જોઈએ. એની જે બિલીફ છે એટલી સ્ટ્રોંગ છે, ઉકલે છે, એમાં ભળી જવાય છે. એટલે એ વખતે કુદરતી રચના રહેતું નથી. એટલે પેલું આમ અપ ડાઉન થાય. એટલે એના પાવરને કારણે આપણું જે વિઝન છે એની મેચ્યોરિટી જો વધારશો તો પછી એને એની સામે ઊભું રહી શકશે. નીચે ભળી જાય પાછો ટાઈમ ઘટતો જશે. પછી એક દિવસ એવો પણ આવશે કે સહજ થઈ જાય. જ્ઞાન દર્શન સહજ હોય. કેવું હોય? તમારા કારણ કે એટલી બધી મેચ્યોરિટી આવી ગઈ. જેમ અત્યારે બધાને અજ્ઞાન ઉપયોગ સહજ થઈ ગયો કે મહેનત કરવી પડે, કારણ કે રિલેટિવ સત્ય કેટલા અવતારથી પાવકું થઈ ગયું છે. એટલે રિલેટિવ સત્ય માટે મહેનત કરવી પડે નહીં, સહજ થઈ ગયું છે. એવું સનાતન સત્ય તમારા વિઝનમાં સહજ થઈ જાય પછી ઓટોમેટિક કામ કરે. સમજાય છે?